એક ગરીબ છોકરી એક આલિશાન રેસ્ટોરન્ટમાં દાખલ થઈ। તે પૈસા માંગતી નહોતી, ભીખ માંગતી નહોતી। તેણે બસ એક માણસ સામે જોયું અને કહ્યું, મને તમારું વધેલું ખાવાનું આપી દો, હું તમને એક રહસ્ય જણાવીશ। તે માણસે પહેલાં તો વિચાર્યું કે આ એક અર્થહીન વાત છે, પરંતુ થોડી જ સેકન્ડોમાં તેની આંખોમાં પરિવર્તન આવ્યું, કારણ કે તે છોકરી જે કહેવાની હતી તે કોઈ સામાન્ય વાત નહોતી। આ એક એવું રહસ્ય હતું જે વર્ષોથી દફન હતું, અને જો સત્ય બહાર આવ્યું તો તે બધું જ નષ્ટ કરી શકે તેમ હતું। વિક્રમ રાઠોડને યાદ નહોતું કે તેણે છેલ્લી વાર બરાબર બપોરનું ભોજન ક્યારે કર્યું હતું। એવું નહોતું કે તેની પાસે સમય નહોતો, પરંતુ તેને હવે માણસોની જેમ સામાન્ય ભૂખ લાગતી નહોતી। છેલ્લા 2 વર્ષોથી તેનું જીવન એક આદત પ્રમાણે ચાલી રહ્યું હતું, જેમ કે એક પહેલાથી પ્રોગ્રામ કરેલું મશીન। જાગવું, કામ કરવું, મીટિંગ કરવી, કાગળો પર હસ્તાક્ષર કરવા, અને દર ગુરુવારે બરાબર બપોરે 12 વાગ્યે તે દક્ષિણ મુંબઈના એક આલિશાન રેસ્ટોરન્ટમાં તેના જાણીતા ટેબલ પર બેસતો હતો। રેસ્ટોરન્ટ એક શાંત રસ્તા પર સ્થિર હતું, જ્યાં ગાડીઓના હોર્નની અવાજ બહાર જ રહી જતી હતી। અંદરનું વાતાવરણ હંમેશા એક એવી નજાકત જાળવી રાખતું જે લગભગ ઠંડી લાગતી હતી। સફેદ મેજ પોસ્ટથી ઢંકાયેલા ટેબલો, આછી પીળી રોશની અને પિયાનોનું સંગીત, બસ એટલું જ બસતું હતું કે કોઈને પરેશાની ન થાય। આ તે જગ્યા હતી જ્યાં અમીર લોકો ખાવા માટે નહીં, પરંતુ એક છબી જાળવી રાખવા માટે આવતા હતા। વિક્રમે ખૂણાનું તે ટેબલ પસંદ કર્યું જ્યાંથી તે રસ્તા તરફની મોટી કાચની બારીમાંથી બહાર જોઈ શકતો હતો। તે જગ્યાએથી તે બધું જ જોઈ શકતો હતો, કોઈનું પણ ધ્યાન પોતાના તરફ ખેંચ્યા વિના। આ એક આદત હતી જે તેણે પોતાની પત્નીના મૃત્યુ પછી બનાવી હતી 2 વર્ષ પહેલાં। અંજલિ, આ નામ આજે પણ તેના મગજમાં એક ક્યારેય ન ભરાય તેવા ઘાની જેમ દરરોજ ગૂંજતું હતું। અંજલિનું મૃત્યુ તેમના માલાબાર હિલના બંગલામાં લાગેલી આગમાં થયું હતું। સત્તાવાર નિષ્કર્ષ શોર્ટ સર્કિટ હતો। ફાઇલ જલ્દીથી, સફાઈથી અને કોઈ પણ લાગણી વિના બંધ કરી દેવામાં આવી, જેમ અવારનવાર દુર્ઘટનાઓને કાગળો પર બંધ કરી દેવામાં આવે છે। પરંતુ વિક્રમે આના પર ક્યારેય વિશ્વાસ કર્યો નહીં। તેને સારી રીતે યાદ હતું કે ઘરનું વીજળીનું સિસ્ટમ થોડા મહિના પહેલાં જ નવું લગાવવામાં આવ્યું હતું। સુરક્ષા પ્રણાલી એક ટોચની કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી। બધું લગભગ નિખાલસ હતું અને અંજલિ તે બેદરકાર નહોતી। તેને આજે પણ તે સવાર યાદ છે જ્યારે તે દાલનમાં ઊભી હતી, વાળ પાછળ ગણ બાંધેલા, હાથમાં એક નાની ડાયરી લીધેલી। આજ રાત વહેલા ઘરે આવજો, તેણે કહ્યું હતું, હંમેશની જેમ નરમ અવાજમાં। મારે તમારી સાથે કંઈક વાત કરવી છે। વિક્રમે માથું હલાવી દીધું હતું, વધારે વિચાર્યા વિના। કામ તેને હંમેશા વ્યસ્ત રાખતું હતું, બેઠકો, આંકડા, પરિયોજનાઓ, આ બધું તે રાતોની વાતોથી વધારે મહત્વપૂર્ણ હતા જેને તે વિચારતો હતો કે પછી ક્યારેક પણ સાંભળી શકશે। તે રાત ઘરે ન આવ્યો। ફોન અડધી રાતની નજીક આવ્યો જ્યારે તે દિલ્હીમાં એક મોટા અનુબંધ પર હસ્તાક્ષર કરવા માટે હતો। બીજી તરફનો અવાજ એટલો શાંત અને ઠંડો હતો જાણે કોઈ ખૂબ જ સામાન્ય વાત જણાવી રહ્યો હોય। મિસ્ટર રાઠોડ, તમારા ઘરે એક દુર્ઘટના થઈ ગઈ છે, એક આગ, અમને બહુ અફસોસ છે। વાક્યનો બાકીનો ભાગ તેના કાનોમાં ન પડ્યો। ટેબલ પર રાખેલો વાઇનનો ગ્લાસ હળવો કાંપી ગયો જ્યારે વિક્રમે ચાકુ નીચે મૂક્યો। તેને ખબર જ નહોતી પડી કે તેણે ખાવાનું ક્યારે બંધ કરી દીધું હતું। તેની સામે રાખેલો માંસનો ટુકડો લગભગ અડધો વધેલો હતો, પીળી રોશની નીચે ધીમે ધીમે ઠંડો થઈ રહ્યો હતો। સર, આજનું ખાવાનું તમારા સ્વાદને અનુકૂળ છે? રેસ્ટોરન્ટના મેનેજરના અવાજે તેને વર્તમાનમાં પાછો ખેંચી લીધો। વિક્રમે માથું ઊંચક્યું, ધીમેથી માથું હલાવ્યું। હા, હંમેશની જેમ। મેનેજર શિષ્ટાચારથી હસ્યો અને પાછળ હટી ગયો। બધું દર બીજા ગુરુવારની જેમ જ હતું, કંઈ જ બદલાયું નહોતું, અને આ જ વાત તેને ગૂંગળામણ અનુભવાઈ રહી હતી। તેણે કાચની બારીમાંથી બહાર જોયું। લોકો હજી પણ નિયમિત રીતે ચાલી રહ્યા હતા। ગાડીઓ જાણીતા રસ્તા પર એક પછી એક લાગી હતી। જીવન આગળ વધતું જઈ રહ્યું હતું, કોઈની રાહ જોઈ રહ્યું નહોતું। 2 વર્ષ તેણે 3 અલગ અલગ જાસૂસી કંપનીઓને કામ પર રાખી હતી। કોઈ પરિણામ નહીં, અપરાધનો કોઈ સંકેત નહીં, કોઈ પુરાવો નહીં જે એ દર્શાવે કે આ એક દુર્ઘટના નહોતી, પરંતુ ઊંડાણમાં તે જાણતો હતો કે કંઈક ખોટું હતું। રેસ્ટોરન્ટનો દરવાજો ખુલતા એક હળવી હવાનો ઝોંકો આવ્યો। વિક્રમે તરત ધ્યાન ન આપ્યું। જ્યારે એક અજીબ શાંતિ અવકાશમાં ફેલાઈ ગઈ ત્યારે તેણે માથું ઊંચક્યું। દરવાજા પર એક નાની છોકરી ઊભી હતી। કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ આસપાસના લોકોની નજર તેના પર ટકેલી હતી। તે લગભગ 9 વર્ષની હતી, એક ફીકા રંગનું જેકેટ પહેરેલું, વાળ થોડા ગૂંચવાયેલા હતા, જેમ કે ઘણા દિવસોથી બરાબર કાંગસો ન કરાયો હોય। પગમાં ચંપલો ફિટ નહોતી, એવું લાગી રહ્યું હતું જેમ કે ઘણા લોકોએ પહેરી હોય। એક કર્મચારી જલ્દીથી આગળ વધ્યો, ઝૂકીને છોકરીને કંઈક કહ્યું। તેનો અવાજ ધીમો હતો, પરંતુ આંખોમાં સ્પષ્ટ રીતે અસહજતા હતી। આ જગ્યા તેના જેવા લોકો માટે નહોતી। છોકરીએ તરત કંઈક કહ્યું નહીં, બસ માથું હલાવ્યું અને અચાનક કર્મચારીને પાર કરીને સીધી અંદર ચાલી ગઈ। વિક્રમે થોડી ભ્રમરો સંકોચી। તેના ચાલવાના તરીકામાં કંઈક એવું હતું જેણે તેનું ધ્યાન ખેંચ્યું।
કોઈ ઉતાવળ નહીં, કોઈ ડર નહીં. તે એક અજીબ શાંતિ સાથે ચાલી રહી હતી, જેમ કે તેને બરાબર ખબર હોય કે તે શું કરી રહી છે. તે તેના ટેબલ સામે ઊભી રહી. તેમની વચ્ચેનું અંતર બસ થોડા જ પગલાંનું હતું. વિક્રમે તેને જોયું. તેની આંખો થોડી ઠંડી હતી. તું ખોટી જગ્યાએ આવી ગઈ છે. છોકરીએ માથું હલાવ્યું. નહીં, હું તમને શોધી રહી હતી. જવાબથી તે આશ્ચર્યચકિત થયો. તું મને ઓળખે છે? તેણે માથું હલાવ્યું. આંખો સીધી તેના પર ટકેલી હતી, કોઈ પણ ખચકાટ વિના. તમે વિક્રમ રાઠોડ છો? વિક્રમ થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો. આવી બાળકીનું તેનું નામ જાણવું કોઈ ખૂબ અજીબ વાત નહોતી, પરંતુ જે રીતે તેણે કહ્યું તેનાથી તેને અસહજ અનુભવ થયો. તને શું જોઈએ છે? તેણે પૂછ્યું. અવાજ હજી પણ શાંત હતો. છોકરીએ તેની સામે રાખેલી ખાવાની થાળીને જોઈ અને પછી ઉપર જોયું. તમે મને વધેલું ખાવાનું આપી દો, હું તમને એક કહાની જણાવીશ. વિક્રમ લગભગ હસી પડ્યો. એક અજીબ પ્રસ્તાવ, પરંતુ આ પહેલા કે તે કંઈ કહે, છોકરીએ ચાલુ રાખ્યું. એક કહાની જે તમારી પત્ની સાથે જોડાયેલી છે. આસપાસની હવા જામી ગઈ. વિક્રમે તરત કંઈક કહ્યું નહીં. તેની આંખો તેની સામેના નાના ચહેરા પર રોકાઈ ગઈ. તેમાં કંઈક હતું જે તે બાળકીથી અલગ હતું, જેમને તે મળ્યો હતો. તું શું કહી રહી છે? તેનો અવાજ ગહેરો થઈ ગયો. છોકરી થોડી વધુ નજીક આવી, બસ એટલું કે ફક્ત તે સાંભળી શકે. 2 વર્ષ પહેલાં જે થયું તે કોઈ દુર્ઘટના નહોતી. વિક્રમની મુઠ્ઠી અજાણતામાં કસાઈ ગઈ. એક ઠંડી સનસનાટી તેની કરોડરજ્જુમાં દોડી ગઈ. તને ખબર છે કોણે કર્યું? પિયાનોનું સંગીત હજી પણ ધીમે ધીમે વાગી રહ્યું હતું, જાણે કંઈ થયું જ ન હોય. આસપાસના લોકો પોતાના ભોજન પર પાછા ફરવા લાગ્યા હતા, જેમ કે હમણાં જે દ્રશ્ય થયું તે બસ એક નાનો અવરોધ હતો. પરંતુ વિક્રમ માટે બધું બદલાઈ ગયું હતું. તે છોકરીને ઘૂરી રહ્યો હતો. બહુ લાંબા સમય પછી પહેલીવાર તેનું દિલ એક અપરિચિત રીતે ઝડપથી ધબકી રહ્યું હતું. તને શું ખબર છે? તેણે પૂછ્યું. અવાજ ધીમો અને વધુ ગંભીર. છોકરીએ તરત જવાબ ન આપ્યો, બસ ધીમેથી ખાવાની થાળીને જોઈ અને પછી તેને જોઈ. તમે સહમત છો? વિક્રમે તેની આંખોનો પીછો કર્યો. ઠંડો માંસનો ટુકડો, એક એવું ભોજન જેને તે એમ પણ ખતમ કરવાનો ઈરાદો નહોતો રાખતો. તેણે થાળી તેની તરફ ખસેડી દીધી. ખા, તેણે કહ્યું. છોકરીએ ઉતાવળ ન કરી. તે સામેની ખુરશી પર બેસી ગઈ. ચાકુ છરીને ખૂબ કુશળતાથી પકડ્યું, પરંતુ હજી પણ એક બાળકના થોડા અણઘડપણું હતી. તે ધીમે ધીમે ખાઈ રહી હતી, પરંતુ તેથી નહીં કે તેનું પેટ ભરેલું હતું. આ તે વ્યક્તિના ખાવાનો તરીકો હતો જે દરેક ટુકડાને બચાવવાનો આદિ થઈ ચૂક્યો હોય. વિક્રમે તેનાથી નજર ન હટાવી. તેને નહોતી ખબર કે તે કઈ વસ્તુની રાહ જોઈ રહ્યો હતો. એક જૂઠ, એક મનગણત કહાની, કે એક સચ્ચાઈ જેને તે છેલ્લા 2 વર્ષોથી શોધી રહ્યો હતો. છોકરીએ ખાવાનું ખતમ કર્યા પછી ચાકુ છરી નીચે મૂકી દીધી. તેણે કાગળના ટુવાલથી પોતાનું મોં લૂછ્યું અને પછી તેને જોયું. તેની આંખો હવે બિલકુલ અલગ હતી, શાંત, નિશ્ચિત અને તેની ઉંમરથી ક્યાંય વધારે ગહેરી. મારું નામ માયા છે, તેણે કહ્યું. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું અને પછી માયાએ સીધી તેની આંખોમાં જોયું. હું તે રાત તમારા ઘરની પાસે હતી. એક લાંબો સન્નાટો છવાઈ ગયો અને મેં કોઈને અંદર જતા જોયો હતો. આ પહેલાં કે બધું થયું, વિક્રમે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મગજમાં એક દરવાજો ખુલી ગયો હતો. માયાએ પોતાનો અવાજ ધીમો કર્યો. ધીમે ધીમે આગળ કહ્યું. તે વ્યક્તિ કોઈ અજાણી નહોતી. તે રોકાઈ અને તમે તે વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો. વિક્રમે મહેસૂસ કર્યું કે તેનું દિલ વધુ જોરથી ધબકી રહ્યું છે. તેને નહોતી ખબર કેમ, પરંતુ તેને એક પૂર્વાભાસ હતો કે આ પળથી તેનું જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહે. વિક્રમને યાદ નથી કે તે છોકરીના આ કહેવા પછી કેટલી વાર સુધી સ્થિર બેઠો રહ્યો. રેસ્ટોરન્ટ તેવું જ ચાલી રહ્યું હતું, જાણે કંઈ થયું જ ન હોય. ગ્લાસની હળવી ખનક, ચમચી અને પ્લેટોની ખનક અને પિયાનોનું સંગીત એક એવી ધારાની જેમ વહી રહ્યું હતું જેને કોઈ પણ ઉથલપાથલની પરવા નહોતી. પરંતુ વિક્રમ માટે બધું પોતાની પ્રવચનીય કક્ષાથી ભટકી ગયું હતું. તેણે માયાને જોયું. જૂઠનો કોઈ સંકેત શોધવાની કોશિશ કરી રહ્યો હતો. એક સાધારણ કપડાં પહેરેલું રખડું બાળક એટલા અપરિચિત સ્થાનની વચ્ચે પ્રગટ થાય છે અને એવી વાતો કહે છે જે પહેલાથી તૈયાર લાગે છે. બધું ખૂબ સામાન્ય હતું. અને આ જાણકારી ક્યાંથી મળી? વિક્રમે પૂછ્યું. અવાજ ધીમો પરંતુ સ્પષ્ટ. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે બસ તેને થોડીવાર સુધી જોયો. આંખો ન તો બચી રહી હતી અને ન જ પડકાર આપી રહી હતી, બસ જોઈ રહી હતી. પછી તેણે ધીમેથી ખાલી થાળીને એક તરફ ધકેલી દીધી, જેમ કે ખાવાનું ખતમ કરવું વાતચીત ચાલુ રાખવાની શરત હતી. મેં તેને ક્યાંયથી નથી લીધી, તેણે કહ્યું. મેં જોયું. વિક્રમે ભ્રમરો સંકોચી જોયું. હા, માયાએ માથું હલાવ્યું. તે રાત્રે હું પાસે હતી. સંક્ષિપ્ત ઉત્તરે વિક્રમને અસહજ કરી દીધો. તેથી નહીં કે તેને પૂરી રીતે વિશ્વાસ નહોતો, પરંતુ તેથી કે છોકરીએ ખૂબ શાંતિથી, ખૂબ નિશ્ચિતતાથી કહ્યું હતું, જેથી તે તેને એક બાળકની કહાનીના રૂપમાં સરળતાથી નકારી નહોતો શકતો. પાસે ક્યાં? તેણે આગળ પૂછ્યું. માયાએ કાચની બારી તરફ જોયું.
જ્યાં બપોરનો તડકો ફૂટપાથ પર પડી રહ્યો હતો. બંગલાની પાછળ એક નાના પાર્કમાં હું ત્યાં થોડા દિવસોથી હતી. વિક્રમ ચૂપ રહ્યો. તે વિસ્તારને જાણતો હતો. એક છુપાયેલો ખૂણો જેના પર ખૂબ ઓછા લોકો ધ્યાન આપે છે. તેના ઘરથી વધારે દૂર નહીં. આ કંઈ પણ સાબિત નહોતું કરતું, પરંતુ આ પણ એક એવું વિવરણ નહોતું જેને સરળતાથી ઘટી શકાય. તેણે ધીમેથી પોતાની પીઠ ખુરશી પર ટેકવી, હાથ બાંધી લીધા. જો તે સાચે જ કંઈક જોયું છે તો હવે કેમ જણાવી રહી છે? માયાએ સવાલથી મોં ન વાળ્યું. તેણે થોડું માથું ઝુકાવ્યું, જેમ કે જવાબ આપવાનો તરીકો તોડી રહી હોય. પછી ધીમે ધીમે કહ્યું, કારણ કે મને ખાતરી કરવી હતી કે તમે તે ઇન્સાન છો જેના પર ભરોસો કરી શકાય છે. વિક્રમમાંથી એક હળવી હસી નીકળી, જે ખુશીની નહોતી. એક બાળક એ નક્કી કરી રહ્યું છે કે કોણ ભરોસાને લાયક છે. માયાએ માથું ઊંચક્યું. આંખો હજી પણ શાંત હતી. જો હું આવું નહોતી કરતી તો હું અહીં નહોતી હોતી. તે વાક્યમાં કોઈ ધમકી નહોતી, ન જ કોઈ નાટકીયતા હતી. આ એક સાધારણ તથ્યના રૂપમાં કહેવાયું હતું, અને આ જ વાત વિક્રમને તેને નજરઅંદાજ નહોતી કરવા દેતી. તેણે તેને થોડીવાર વધુ જોયું અને પછી પૂછ્યું, તું મારું નામ જાણે છે? તું મારી પત્ની વિશે જાણે છે? તું કહે છે કે તે કંઈક જોયું છે, પરંતુ આ બધું હજી પણ માત્ર વાતો છે. હું તારા પર વિશ્વાસ કેમ કરું? માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે પોતાના કોલર પર હાથ રાખ્યો. એક નાની સિલાઈને ધીમેથી જોયું, જેને કસીને સીવવામાં આવ્યું હતું. તે હરકતે વિક્રમનું ધ્યાન ખેંચ્યું, પરંતુ આ પહેલાં કે તે પૂછે તે રોકાઈ ગઈ. તમારે હમણાં મારા પર વિશ્વાસ કરવાની જરૂર નથી, તેણે કહ્યું. તમારે બસ સાંભળવાની જરૂર છે. વિક્રમે એક ધીમો શ્વાસ લીધો. તેણે મહેસૂસ કર્યું કે તે આ વાતચીતમાં પોતાની યોજનાથી ક્યાંય વધારે ગહેરે ખેંચાતો જઈ રહ્યો હતો. તેનો એક ભાગ ઉઠવા માંગતો હતો, અહીંથી ચાલ્યો જવા માંગતો હતો, પોતાની પ્રવચનીય જિંદગીમાં પાછો જવા માંગતો હતો, જ્યાં બધું નિયંત્રિત કરી શકાતું હતું. પરંતુ બીજો ભાગ, જે 2 વર્ષથી જવાબ વિના ફસાયેલો હતો, તેને આવું કરવાની ઇજાજત નહોતો આપી રહ્યો. ઠીક છે, તેણે કહ્યું, આગળ બોલ. માયાએ ધીમેથી માથું હલાવ્યું, જેમ કે તેણે આ પ્રતિક્રિયાનું અનુમાન લગાવી લીધું હોય. તે રાત્રે હું સૂઈ ન શકી. મેં એક કારનો અવાજ સાંભળ્યો, એક કાર જે તે વિસ્તારમાં ખૂબ મોડેથી આવી હતી, અને તે જગ્યા પર સામાન્ય રૂપથી તે સમયે વધારે ગાડીઓ આવતી જતી નહોતી. વિક્રમે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મગજમાં તે વિસ્તારનો નકશો ફરીથી બનવા લાગ્યો. મુખ્ય દ્વાર, આંતરિક સડક, કેમેરા, બધું તેને સ્પષ્ટ રૂપે યાદ હતું. તે ડ્રાઈવરને જોયો. તેણે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. સાપ નહીં, પરંતુ મેં તે વ્યક્તિને અંદર જતા જોયો. ચોરી છુપે નહીં, જેમ કે તે રસ્તો જાણતો હોય. વિક્રમે ધીમેથી પોતાની મુઠ્ઠી ભીંચી. રસ્તો જાણતો હોય? હા, માયાએ કહ્યું. તે વ્યક્તિ સીધો અંદર ચાલ્યો ગયો. વધારે વાર ન રોકાયો, વધારે આમ તેમ ન જોયું. એક નાનું વિવરણ, પરંતુ બિલકુલ પણ અર્થહીન નહીં. તેના પછી શું થયું? માયા થોડી વાર માટે ચૂપ થઈ ગઈ, જેમ કે પોતાની યાદોને વ્યવસ્થિત કરી રહી હોય. થોડી વાર પછી મેં ઘરની અંદર રોશની બદલતી જોઈ, અને પછી ધુમાડો. વિક્રમે એક પળ માટે પોતાની આંખો બંધ કરી લીધી. તે છબી, ભલે કેવળ શબ્દોના માધ્યમથી, તેને હજી પણ ગૂંગળામણ અનુભવાવી રહી હતી. તું પાસે નહોતી ગઈ? તેણે પૂછ્યું. નહીં, માયાએ માથું હલાવ્યું. હું ડરી ગઈ હતી. હું બસ દૂરથી જોતી રહી. વિક્રમે પોતાની આંખો ખોલી અને તેને ધ્યાનથી જોયો. તો તને કેવી રીતે ખબર પડી કે તે વ્યક્તિ કોણ હતો? માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે તેને ખૂબ વાર સુધી જોયો, જેમ કે તે તોડી રહી હોય કે તેને આગળ જણાવવું જોઈએ કે નહીં. મેં તે વ્યક્તિનો ચહેરો આંશિક રૂપે જોયો હતો. તેણે ધીમે ધીમે કહ્યું, અને મને યાદ છે. વિક્રમ આગળ તરફ ઝૂક્યો. તેને ખાતરી છે? માયાએ માથું હલાવ્યું. મને સારી રીતે યાદ છે. બંને વચ્ચે એક લાંબો સન્નાટો છવાઈ ગયો. વિક્રમે મહેસૂસ કર્યું કે તેનું દિલ ઝડપથી ધબકી રહ્યું છે, પરંતુ તેણે પોતાનો અવાજ શાંત રાખવાની કોશિશ કરી. જો તને એટલી સારી રીતે યાદ છે તો તે પોલીસને કેમ ન જણાવ્યું? માયાએ ટેબલ તરફ જોયું અને પછી તેને જોયું. મેં વિચાર્યું હતું, પરંતુ મારી પાસે શબ્દો સિવાય કંઈ નથી, અને મને નહોતી ખબર કે કોના પર વિશ્વાસ કરી શકાય છે. વિક્રમે કોઈ વાંધો ન ઉઠાવ્યો. તે સમજી ગયો, એક બાળક જેની પાસે કોઈ કાગળ નથી, કોઈ સંબંધી નથી, કોઈ સ્પષ્ટ પુરાવો નથી. આવા મામલામાં તેના શબ્દોનું લગભગ કોઈ વજન નહોતું. તો તે મને કેમ પસંદ કર્યો? તેણે પૂછ્યું. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે કાચની બારીમાંથી બહાર જોયું, જ્યાં લોકો હજી પણ તે રીતે જ આવજા કરી રહ્યા હતા, જેમ કંઈ બદલાયું જ ન હોય. મેં અંદર આવતા પહેલાં તમને કંઈક વાર જોયા હતા, તેણે કહ્યું. તમે હંમેશા એકલા બેસો છો, વધારે વાત નથી કરતા, પરંતુ ઠંડા દિલવાળા ઇન્સાન નથી લાગતા. વિક્રમે થોડી ભ્રમરો સંકોચી. તું માત્ર આના પર ભરોસો કરી રહી છે? માયાએ તેને પાછો જોયો. પૂરી રીતે નહીં. મેં એ પણ જોયું કે તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો, જેમ કે તમે કંઈક શોધી રહ્યા હો. તે વાક્યે વિક્રમને એક પળ માટે રોકી દીધો. તેને આશા નહોતી કે એક બાળક આટલું બધું જોઈ શકે છે. અને તને લાગે છે કે હું તારી મદદ કરીશ? તેણે પૂછ્યું. માયાએ ન તો માથું હલાવ્યું, ન જ ઇનકાર કર્યો.
મને લાગે છે કે તમે સચ્ચાઈ જાણવા માંગશો. વિક્રમે જવાબ ન આપ્યો. તેણે ટેબલને જોયું અને પછી તેને જોયું. તેના શબ્દો કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે પૂરતા નહોતા, પરંતુ તે તેને મોં વાળવાથી રોકવા માટે પૂરતા હતા. ઠીક છે, તેણે થોડી વાર પછી કહ્યું, જો તું જે કહી રહી છે તે સાચું છે તો તારે મને વિશ્વાસ કરવા માટે વધુ કારણો આપવા પડશે. માયા ચૂપ રહી અને પછી ધીમેથી પોતાના કોલરને ફરીથી છૂયું. આ વખતે તેણે કસીને સીવેલી સિલાઈને ધીમેથી ખેંચીને એક નાની તિરાડ ખોલી. વિક્રમે થોડી ભ્રમરો સંકોચીને જોયું. તે શું છે? તેણે પૂછ્યું. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે બસ તેને જોયું. આંખો શાંત હતી, પરંતુ પહેલાં કરતાં વધારે સતર્ક. હું તેને હમણાં તમને નથી આપી શકતી, તેણે કહ્યું. મને વધુ ખાતરી કરવાની જરૂર છે. વિક્રમે તેને થોડી વાર સુધી જોયું. કઈ વાતની ખાતરી? કે તમે નજરઅંદાજ નહીં કરો, માયાએ જવાબ આપ્યો, અને વસ્તુઓને વધુ ખરાબ નહીં કરો. વિક્રમે ધીમેથી શ્વાસ છોડ્યો. તેને એક બાળકની સામે પોતાને સાબિત કરવાની આદત નહોતી, પરંતુ આ સ્થિતિમાં તેની પાસે બહુ બધા વિકલ્પો પણ નહોતા. તું મારાથી શું માંગે છે? તેણે પૂછ્યું. માયાએ થોડું વિચાર્યું અને પછી કહ્યું, તમે તપાસ કરો જે મેં કહ્યું છે. જો તે સાચું છે તો હું આગળ જણાવીશ. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. આ યોગ્ય છે. તેણે પોતાનો ફોન કાઢ્યો, પરંતુ તરત ફોન ન કર્યો. તેના બદલે તેણે માયાને ફરીથી જોયું. તું ક્યાં રહીશ? તેણે પૂછ્યું. માયા ખુરશીથી ઉઠી. મને ખબર છે કે તમને કેવી રીતે શોધવા. તે જવાબે તેને અસ્વસ્થ ન કર્યો, પરંતુ આ પહેલાં કે તે કંઈક વધુ કહે તે વળી ગઈ. વિક્રમે તેને રેસ્ટોરન્ટમાંથી બહાર જતા અને રસ્તા પર ભીડમાં ભળી જતા જોયું, જેમ કે તે ક્યારેય આવી જ ન હોય. તે થોડી વધુ સેકન્ડ સુધી શાંત બેઠો રહ્યો અને પછી પોતાની સામે ખાલી થાળીને જોઈ. એક બપોરનું ભોજન જે સામાન્ય લાગતું હતું. તેણે એક એવો દરવાજો ખોલી દીધો હતો જેને તે 2 વર્ષથી શોધી રહ્યો હતો. વિક્રમે ફોન ઊંચક્યો. એક જાણીતો નંબર ડાયલ કર્યો. અમિત, મારે 2 વર્ષ પહેલાંની આગની પૂરી ફાઇલ ફરીથી તપાસવાની છે, તેણે કહ્યું, અવાજ ગહેરો અને દ્રઢ. અને આ વખતે મને દરેક નાનું વિવરણ જોઈએ છે. બીજી તરફ એક નાનો સન્નાટો હતો. શું કંઈ નવું છે? તે માણસે પૂછ્યું. વિક્રમે કાચની બારીમાંથી બહાર જોયું, જ્યાં છોકરી હમણાં ગાયબ થઈ હતી. હોઈ શકે છે, તેણે જવાબ આપ્યો, અને હું આ વખતે તેને ચૂકી જવા માંગતો નથી. તેણે ફોન કાપી નાખ્યો. ફોનને ટેબલ પર મૂકી દીધો. બહુ લાંબા સમય પછી પહેલીવાર તેને ફસાયેલો મહેસૂસ નહોતો થઈ રહ્યો, પરંતુ સાથે જ તે એ પણ સમજી ગયો હતો કે તે કોઈ એવી વસ્તુમાં પગ મૂકી ચૂક્યો હતો જે તેની કલ્પનાથી ક્યાંય વધારે ખતરનાક હતી. વિક્રમ તે રાત બરાબર સૂઈ ન શક્યો. એપાર્ટમેન્ટની બારીની બહાર શહેર હંમેશની જેમ રોશન હતું. કારોની કતારો અંતહીન પ્રકાશની લીટીઓની જેમ ખેંચાઈ હતી, પરંતુ તેના મગજમાં બધું આ રીતે ગૂંચવાયેલું હતું જેને તે નિયંત્રિત નહોતો કરી શકતો. માયાના શબ્દો વારંવાર દોહરાઈ રહ્યા હતા. દરેક નાનું વિવરણ, દરેક વાક્ય, દરેક નજર. તે સંદેહ કરવાનો આદી થઈ ચૂક્યો હતો, જવાબ ન મળવાનો આદી થઈ ચૂક્યો હતો, પરંતુ આ વખતે આ અહેસાસ અલગ હતો. આ હવે એક સ્પષ્ટ સંદેહ નહોતો, પરંતુ એવું લાગી રહ્યું હતું જેમ કે કોઈએ તે પઝલનો એક ટુકડો પકડી રાખ્યો છે જેને તે 2 વર્ષથી શોધી રહ્યો હતો. આગલી સવારે તે સામાન્યથી પહેલાં કંપની પહોંચ્યો. ઊંચી મંજિલ પર સ્થિર કાર્યાલયમાં અરબ સાગરનો નજારો દેખાતો હતો, જ્યાં તે અવારનવાર પોતાના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે થોડી શાંતિ મેળવતો હતો. પરંતુ આજે બધું એક જ વિચાર માટે એક પૃષ્ઠભૂમિ માત્ર લાગી રહ્યું હતું. ટેબલ પર ફોન ધીમેથી વાગ્યો. કોલરનું નામ દેખાયું, અમિત. વિક્રમે તરત ફોન ઊંચક્યો. મેં ફાઇલ ફરીથી જોઈ, અમિતે કહ્યું. અવાજ ગહેરો અને સ્પષ્ટ. કંઈક ધ્યાન દેવા જેવી વાતો છે. વિક્રમ સીધો બેસી ગયો. બોલ. તે રાત આગ લાગવાથી લગભગ 1 કલાક પહેલા સુરક્ષા પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં તેને તકનીકી ખરાબીના રૂપમાં દર્જ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ વિસ્તૃત લોક નથી. વિક્રમે ધીમેથી પોતાની મુઠ્ઠી ભીંચી. પહેલાં તે આજ ન જણાવ્યું, કારણ કે તે સમયે કોઈએ નહોતું વિચાર્યું કે આ મહત્વપૂર્ણ છે. અમિતે જવાબ આપ્યો, અને દેખરેખ કંપનીએ પણ પુષ્ટિ કરી કે ભૂલ થઈ શકે છે. વિક્રમ થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો. એક ભૂલ જે બરાબર તે જ સમયે થઈ. બહુ મોટો સંયોગ. અને કંઈ? તેણે પૂછ્યું. બહારના ગેટ પર લાગેલા કેમેરાએ રાતના લગભગ 11 વાગ્યે એક કારને આવતા રેકોર્ડ કરી છે, અમિતે આગળ કહ્યું, પરંતુ નંબર પ્લેટ સ્પષ્ટ નથી. કારમાં બેઠેલો વ્યક્તિ મુખ્ય દ્વાર પર ન ઉતર્યો, પરંતુ સીધો અંદરના વિસ્તારમાં ચાલ્યો ગયો. વિક્રમે એક પળ માટે પોતાની આંખો બંધ કરી લીધી. માયાએ જે કહ્યું હતું તે મેલ ખાઈ રહ્યું હતું, અને આ અમિત થોડો ખચકાયો. અમિત, નિષ્કર્ષમાં આના પર ભાર નહોતો દેવાયો લાગે છે. કેમ? વિક્રમે પૂછ્યું. કારણ કે ઓળખ ન થઈ શકી અને કોઈ પુરાવો પણ નહોતો કે તે વ્યક્તિ સીધો આગ સાથે જોડાયેલો હતો. વિક્રમે પોતાની આંખો ખોલી સીધો કાચની બારી તરફ જોયું. યા કોઈ ગહેરાઈમાં નહોતું જવા માંગતું. બીજી તરફ અમિતે તરત જવાબ ન આપ્યો. તે વિક્રમનો મતલબ સમજી ગયો.
હું બધું તપાસ કરીશ, અમિતે કહ્યું. પરંતુ જો કોઈએ જાણી જોઈને તેને છુપાવ્યું છે તો આ સરળ નહીં હોય. કર, વિક્રમે જવાબ આપ્યો. આ વખતે હું બધું જાણવા માંગુ છું. તેણે ફોન કાપી નાખ્યો, ફોનને ટેબલ પર મૂકી દીધો. તેનું દિલ સામાન્યથી વધારે ઝડપથી ધબકી રહ્યું હતું. ડરથી નહીં, પરંતુ એક પરિચિત અહેસાસના પાછા આવવાથી, સચ્ચાઈની નજીક પહોંચવાનો અહેસાસ. તે બપોરે વિક્રમ ફરીથી તે જ જાણીતા રેસ્ટોરન્ટમાં પાછો આવ્યો. આ આદતથી નહીં, પરંતુ તેથી કે તે જાણતો હતો કે જો માયા સાચી હતી તો તે પાછી આવશે. એક સામાન્યથી પહેલા આવ્યો. તે જ જૂનું ટેબલ પસંદ કર્યું. માહોલ હંમેશની જેમ હતો, પરંતુ આ વખતે તે વસ્તુઓને અનિશ્ચિત રૂપે નહોતો જોઈ રહ્યો. તેની આંખો સતત દરવાજા તરફ હતી. 10 મિનિટ, 20 મિનિટ. જ્યારે તે એવું વિચારવા લાગ્યો હતો કે કદાચ તેને એક આકસ્મિક મુલાકાત પર ખૂબ વધારે ભરોસો કરી લીધો છે, તો દરવાજો ખુલ્યો. માયા પ્રગટ થઈ. તે ઉતાવળમાં નહોતી. તે જ શાંત ચાલ, તે જ ચારે તરફ જોનારી નજર અંદર આવતા પહેલા. પરંતુ આ વખતે તેને કોઈએ ન રોકી. કદાચ તેથી કે તે પીક અવર્સમાં આવી હતી, યા કદાચ તેના આત્મવિશ્વાસે બીજાઓનું ધ્યાન ન ખેંચ્યું. તે સીધી વિક્રમના ટેબલ પર આવી બોલાવ્યા વિના બેસી ગઈ. તમે તપાસ કરી? તેણે પૂછ્યું, અવાજ ધીમો પરંતુ સ્પષ્ટ. વિક્રમે તેને થોડી વાર જોયો અને પછી માથું હલાવ્યું. હા. માયાએ કંઈક વધારે ન કહ્યું, બસ રાહ જોઈ. તે જે કહ્યું તેમાં કેટલીક વાતો મેળ ખાય છે. વિક્રમે ચાલુ રાખ્યું. તે રાત તે વિસ્તારમાં એક કાર આવી હતી. સુરક્ષા પ્રણાલીમાં પણ સમસ્યા હતી. માયાએ ધીમેથી માથું હલાવ્યું, જેમ કે આ તેને આશ્ચર્યચકિત નહોતું કરી રહ્યું. પરંતુ આ પર્યાપ્ત નથી, વિક્રમે કહ્યું. તે કહ્યું હતું કે તે વ્યક્તિને જોયો છે. તારે મને વધુ જાણકારી આપવી પડશે. માયાએ તેને જોયો અને પછી ધીમેથી પોતાના બંને હાથ ટેબલ પર રાખ્યા. તે વ્યક્તિએ પોતાનો ચહેરો પૂરી રીતે નહોતો ઢાંક્યો. તેણે કહ્યું, મેં એક હિસ્સો જોયો. વિક્રમ આગળ તરફ ઝૂક્યો. કયો હિસ્સો? જમણી તરફ. માયાએ જવાબ આપ્યો. માથાની પાસે એક નાનું નિશાન છે. વિક્રમ રોકાઈ ગયો. એક ખૂબ જ વિશિષ્ટ વિવરણ. તને ખાતરી છે? તેણે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. મને સારી રીતે યાદ છે. વિક્રમ થોડી સેકન્ડ માટે કંઈ ન બોલ્યો. તેના મગજમાં એક વ્યક્તિની છબી ઉભરી, પરંતુ તેણે તરત તેને નકારી દીધી. તે જલ્દી નિષ્કર્ષ નહોતો કાઢી શકતો અને કંઈક તેણે પૂછ્યું. માયાએ થોડું વિચાર્યું. તે વ્યક્તિ ખૂબ સ્વાભાવિક રૂપે ચાલી રહ્યો હતો, કોઈ અજાણી વ્યક્તિની જેમ નહીં, જેમ કે તે ઘરથી પરિચિત હોય. વિક્રમે ટેબલની નીચે પોતાની મુઠ્ઠી ભીંચી. આનાથી બધું ડરામણું થઈ ગયું. શું તે કંઈ સાંભળ્યું? તેણે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. હું દૂર ઊભી હતી. મેં માત્ર જોયું. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. તે એક બાળક પાસેથી વધુની આશા નહોતો રાખી શકતો. તો તું એટલી નિશ્ચિત કેમ છે કે આ કોઈ દુર્ઘટના નહોતી? તેણે આગળ પૂછ્યું. માયાએ તેને જોયો. આ વખતે તેની આંખો થોડી અલગ હતી. હવે માત્ર શાંતિ નહોતી, પરંતુ કંઈક વધુ ગહેરું હતું. કારણ કે તે વ્યક્તિ ગભરાયો ન હતો. તેણે કહ્યું. જતા સમયે તે વ્યક્તિ ખૂબ સામાન્ય હતો. એક લાંબો સન્નાટો. વિક્રમ તે વાક્યનો મતલબ સમજી ગયો. જો આ એક અણધાર્યું ઘટના હોત તો ઇન્સાનની પ્રતિક્રિયા અલગ હોત, પરંતુ જો આ એક યોજનાબદ્ધ કામ હતું. તેને ધીમેથી શ્વાસ છોડ્યો. તે કહ્યું હતું કે તે વ્યક્તિ છે જેને હું જાણું છું. તેણે દોહરાવ્યું. માયાએ માથું હલાવ્યું. શું તું નામ જણાવી શકે છે? વિક્રમે પૂછ્યું. અવાજ ગહેરો થઈ ગયો. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે તેને ખૂબ વાર સુધી જોયો, જેમ કે અંતિમવાર મૂલ્યાંકન કરી રહી હોય. હમણાં સમય નથી, તેણે કહ્યું. વિક્રમે ભ્રમરો સંકોચી. કેમ? કારણ કે જો હું હમણાં જણાવી દઉં તો હોઈ શકે છે તમે વિશ્વાસ ન કરો. માયાએ જવાબ આપ્યો. અને જો તમે વિશ્વાસ નહીં કરો તો બધું રોકાઈ જશે. વિક્રમે કોઈ વાંધો ન ઉઠાવ્યો. તેનો એક ભાગ જાણતો હતો કે તે સાચું કહી રહી છે. તો તું શું માંગે છે? તેણે પૂછ્યું. માયાએ નીચે ઝૂકીને પોતાના કોલરમાંથી ફરીથી હાથ નાખ્યો. આ વખતે તેણે ધીમેથી નાની સિલાઈ ખોલી અને એક પાતળા કપડામાં લપેટેલી એક નાની વસ્તુ કાઢી. એક USB. તેણે તેને ટેબલ પર રાખ્યું, પરંતુ વિક્રમ તરફ ન ખસેડ્યું. આ તે વસ્તુ છે જે મારી માએ મને આપી હતી, તેણે કહ્યું. વિક્રમે USB-ને જોયું. દિલ જોરથી ધડકી રહ્યું હતું. એમાં શું છે? તેણે પૂછ્યું. મને બધું નથી ખબર, માયાએ જવાબ આપ્યો. મારી માએ માત્ર કહ્યું હતું કે આ બહુ મહત્વપૂર્ણ છે. વિક્રમે હાથ લંબાવ્યો, પરંતુ સૂતા પહેલા રોકાઈ ગયો અને તેને એટલા સમય સુધી રાખ્યું. તેણે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. મેં તેને સારી રીતે છુપાવ્યું. વિક્રમે તેને જોયું અને પછી USB-ને જોયું. એક નાની વસ્તુ જે તે બધું સમાવી શકે છે, જેને તે શોધી રહ્યો હતો. તને ખાતરી છે કે તું તેને મને આપવા માંગે છે? તેણે પૂછ્યું. માયાએ તેને સીધો જોયો. મારી પાસે સારો વિકલ્પ નથી. વિક્રમ થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો અને પછી ધીમેથી USB લઈ લીધી. હાથમાં ધાતુની ઠંડી સનસનીએ તેને અહેસાસ કરાવ્યો કે બધું એક આકસ્મિક વાતચીતથી ક્યાંય વધારે આગળ વધી ગયું છે. તું ક્યાં રહીશ?
તેણે પૂછ્યું, માયા ઉઠી, હું તમને શોધી લઈશ. વિક્રમ કંઈ કહેવા માંગતો હતો, પરંતુ પછી રોકાઈ ગયો. તે સમજી ગયો કે આ સમયે જોર જબરદસ્તી કરવાથી તે પાછી હટી જશે. માયા વળી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી અને એકવાર ફરી રસ્તા પર ભીડમાં ભળી ગઈ. વિક્રમ ત્યાં જ બેઠો રહ્યો. યુએસબી હજી પણ તેના હાથમાં હતી. તેણે તેને થોડીવાર સુધી જોયું અને પછી ધીમે ધીમે તેને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. આ વખતે તેને કોઈ સંદેહ નહોતો. બસ એક જ સવાલ હતો, આગળની સચ્ચાઈ તેની જિંદગીને ક્યાંય હદ સુધી બદલી દેશે. વિક્રમે યુએસબીને તરત ન ખોલી. તે તેને પોતાની ઓફિસ લઈ આવ્યો. તેને પોતાની ટેબલ પર કોઈ એવી વસ્તુની જેમ મૂકી દીધી જે પરિચિત પણ હતી અને અપરિચિત પણ. પછી ખૂબ વાર સુધી ચૂપચાપ બેઠો રહ્યો. કાચની બારીની બહાર અરબ સાગર હજી પણ ચૂપચાપ વહી રહ્યો હતો. નાની નાવ ધીમે ધીમે ચાલી રહી હતી. કોઈ ઉતાવળ નહીં, કોઈ ખચકાટ નહીં. અને તે ઘણા વર્ષોમાં પહેલીવાર મહેસૂસ કરી રહ્યો હતો કે તે એક એવા નિર્ણયની સામે ઊભો છે. ભલે તે કંઈ પણ જૂને, બધું બદલાઈ જશે. તેણે અમિતને બોલાવ્યો. અમિત તેનો ખાનગી વકીલ હતો, જે તેની સાથે ત્યારથી હતો જ્યારે તેણે પોતાનું સામ્રાજ્ય બનાવવાનું શરૂ કર્યું હતું. તે માત્ર એક ભાગીદાર નહોતો. અમિત તે દુર્લભ લોકોમાંથી હતો જેના પર વિક્રમને પૂરો ભરોસો હતો. જ્યારે અમિત રૂમમાં દાખલ થયો તો તેની નજર સીધી યુએસબી પર પડી. આ તે જ વસ્તુ છે જેના વિશે તું વાત કરી રહ્યો હતો? અમિતે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. જવાબનો એક હિસ્સો કદાચ. અમિતે ખુરશી ખેંચી અને બેસી ગયો. પોતાની બ્રીફકેસને એક તરફ મૂકી દીધી. સ્ત્રોત ક્યાંથી છે? વિક્રમ એક સેકન્ડ માટે ચૂપ રહ્યો. એક ગવાહ. અમિતે ભ્રમરો સંકોચી. 2 વર્ષ પછી સામે આવ્યો. હા, વિક્રમે સંક્ષેપમાં જવાબ આપ્યો. અમિતે તરત વધારે ન પૂછ્યું. તે વિક્રમને એટલી સારી રીતે સમજતો હતો કે જાણતો હતો કે ક્યારે આગળ વધવું છે અને ક્યારે રાહ જોવી છે. આપણે તેને પહેલાં તપાસીએ. અમિતે કહ્યું. સીધા વ્યક્તિગત મશીન પર નહીં ખોલવું. વિક્રમે માથું હલાવ્યું. તેણે આના વિશે વિચાર્યું હતું. બંને એક અલગ રૂમમાં ચાલ્યા ગયા, જ્યાં એક કોમ્પ્યુટર હતું જે મુખ્ય સિસ્ટમથી અલગ હતું. અમિતે યુએસબી લગાવી ઝડપથી કામ કર્યું. આંખો કેન્દ્રિત હતી. સ્ક્રીન પર પાસવર્ડ વિના ઘણા ફોલ્ડર દેખાયા. વિક્રમ પાછળ ઊભો કંઈ ન બોલ્યો. બસ અમિતને પહેલો ફોલ્ડર ખોલતા જોયો, જેની અંદર ઓડિયો રેકોર્ડિંગની ફાઇલો હતી. તેણે એક નાની ફાઇલ ચલાવી. સ્પીકરથી અવાજ થોડો સસ્તો હતો, પરંતુ ખૂબ સ્પષ્ટ હતો. કામ થઈ ગયું છે, કોઈ સમસ્યા નથી. વિક્રમે મહેસૂસ કર્યું કે તેનું દિલ સંકોચાઈ ગયું છે. તે અવાજને ઓળખતો હતો, પરંતુ તેણે કંઈ ન કહ્યું. અમિતે ફાઇલ બંધ કરી દીધી. એક વધુ ફોલ્ડર ખોલ્યું. આ વખતે આ નાણાકીય ડેટાની સારણીઓ હતી. આંકડા, બેંક હસ્તાક્ષરણ, વિદેશી ખાતાઓ. અમિતે માથું સંકોચ્યું. જો આ સાચું છે તો આ સરળ નથી. વિક્રમ એક કદમ આગળ વધ્યો. સાફ કહે, મની લોન્ડરિંગ. અમિતે કહ્યું. મોટા પાયે. વિક્રમ સ્ક્રીન પર ઘૂરતો રહ્યો. દરેક એક આંકડો એક પઝલના ટુકડાની જેમ હતો, જે ધીમે ધીમે સામે આવી રહ્યો હતો. શું તું આ ખાતાનું નામ ઓળખે છે? અમિતે એક લાઇન તરફ ઇશારો કર્યો. વિક્રમે એક પરિચિત નામ જોયું. તેણે તરત જવાબ ન આપ્યો. અમિતે તેની તરફ જોયું. વિક્રમે એક ગહેરો શ્વાસ લીધો અને પછી ધીમે ધીમે કહ્યું, આગળ વધ. અમિતે કંઈક વધુ ફાઇલો ખોલી. સામગ્રી સમાન હતી. હસ્તાક્ષરણ, લેવડ દેવડ, સંક્ષિપ્ત નોટ. પરંતુ આ સમજવા માટે પર્યાપ્ત હતું કે આ કાનૂની ગતિવિધિઓ નહોતી. આ વ્યક્તિ ખૂબ સાવધાન છે, અમિતે કહ્યું, પરંતુ નિખાલસ નહીં. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. કોઈ પણ નિખાલસ નથી હોતો. અમિતે સ્ક્રીન બંધ કરી દીધી. તેની તરફ વળ્યો. તું જાણે છે કે આ વ્યક્તિ કોણ છે? બરાબર. વિક્રમે તરત જવાબ ન આપ્યો. તેના મગજમાં એક વ્યક્તિની છબી વધુ સ્પષ્ટ થતી જતી રહી હતી. એક વ્યક્તિ જે તેની સાથે ઘણા વર્ષોથી હતો. એક વ્યક્તિ જેને તે ક્યારેય પરિવાર માનતો હતો. તેણે તે વિચારને દૂર કરવા માટે ધીમેથી માથું હલાવ્યું. પર્યાપ્ત નથી, તેણે કહ્યું. અમિતે ભ્રમરો સંકોચી. હજી પણ પર્યાપ્ત નથી. માત્ર નાણાકીય ડેટા 2 વર્ષ જૂના મામલા વિશે નિષ્કર્ષ કાઢવા માટે પર્યાપ્ત નથી. વિક્રમે જવાબ આપ્યો. મને સંબંધ જાણવાની જરૂર છે. અમિતે તેને થોડી વાર જોયો અને પછી માથું હલાવ્યું. ઠીક છે, હું વધુ ગહેરાઈથી વિશ્લેષણ કરીશ, પરંતુ તારે માનસિક રૂપે તૈયાર રહેવું જોઈએ. વિક્રમે કંઈ કહ્યું નહીં. તે સાંજે વિક્રમ ઘરે ન ગયો. તે એકલો ગાડી ચલાવતો રહ્યો. કોઈ સ્પષ્ટ દિશા નહીં. બસ પોતાના મગજને બધું વ્યવસ્થિત કરવા માટે સમય આપવા માટે. રાતમાં શહેર દિવસથી અલગ હતું. ઓછો ઘોંઘાટ, પરંતુ આ લોકોને પોતાનો સામનો કરવા માટે વધુ આસાન બનાવી દેતો હતો. તેણે એક સુમસામ સડક પર કાર રોકી, એન્જિન બંધ કર્યું અને અંધારામાં શાંત બેઠો રહ્યો. તે નામ તે વ્યક્તિ ન હોઈ શકે જેના વિશે તે વિચારી રહ્યો હતો. ન હોઈ શકે. ફોન ધીમેથી વાગ્યો. અમિતનો એક સંદેશ હતો, એક વિવરણ હતું જેને તેને જોવાની જરૂર હતી. વિક્રમે સંદેશ ખોલ્યો. એક છબી સંલગ્ન હતી. આ ડેટા ફાઇલમાં એક નોટ હતી, સંક્ષિપ્ત, બસ એક પંક્તિઓ, પરંતુ એક વાક્યાંશ હતો જેણે વિક્રમને પોતાની આંખો હટાવવા ન દીધી. એમએચ મામલો નિપટાવી દીધો. એમએચ માલબર્ન હિલ.
વિક્રમની મુઠ્ઠી ફોન પર કસાઈ ગઈ. તેણે થોડી સેકન્ડ માટે પોતાની આંખો બંધ કરી અને પછી ખોલી. પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. આગલી સવારે વિક્રમ દરરોજથી પહેલા ઓફિસ પહોંચ્યો. તેણે અમિતને તરત ન બોલાવ્યો, પરંતુ ખુદ જ પૂરા ડેટાને એકવાર ફરીથી જોયો. દરેક ફાઇલ, દરેક વિવરણ. તે હવે પુરાવા નહોતો શોધી રહ્યો, તે ઇનકાર કરવાના કારણો શોધી રહ્યો હતો. પરંતુ જેટલું વધારે તે જોતો, બધું એટલું જ સ્પષ્ટ થતું જતું. બપોરની નજીક અમિત અંદર આવ્યો. તે ફરીથી જોયું. અમિતે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. તો તું શું વિચારે છે? અમિતે આગળ પૂછ્યું. વિક્રમ થોડીવાર ચૂપ રહ્યો અને પછી કહ્યું, મારે તે વ્યક્તિને મળવું છે. અમિતે તેને કંઈ પણ આશ્ચર્ય વિના જોયો. તને ખાતરી છે? નહીં, વિક્રમે જવાબ આપ્યો, પરંતુ મારે તેના મોંથી સાંભળવું છે. અમિતે ધીમેથી શ્વાસ છોડ્યો. જો આ તે જ વ્યક્તિ છે જેના વિશે તું વિચારી રહ્યો છે, તો આ માત્ર એક કાનૂની મુદ્દો નથી. વિક્રમે માથું હલાવ્યું. મને ખબર છે. એક નાનો સન્નાટો. તું શું ઈચ્છે છે? કે હું સાથે ચાલું? અમિતે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. નહીં, આ મારે એકલા કરવું છે. અમિતે કોઈ વાંધો ન ઉઠાવ્યો. તે સમજી ગયો કે કંઈક વસ્તુઓ શેર નથી કરી શકાતી. ઠીક છે, અમિતે કહ્યું, પરંતુ સાવધાન રહેજે. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. બપોરે વિક્રમે એક એપોઇન્ટમેન્ટ નક્કી કરી. બીજી તરફના વ્યક્તિએ જલ્દી જવાબ આપ્યો. પરિચિત, આરામદાયક અવાજ. વિક્રમ, ઘણો સમય થઈ ગયો. તે મને પહેલા ફોન ન કર્યો. વિક્રમે પોતાનો અવાજ સામાન્ય રાખ્યો. કંઈ વાતો સ્પષ્ટ કરવાની હતી. આજ રાત ફુરસદ છે? તારા માટે હંમેશ ફુરસદ છે. બીજી વ્યક્તિએ હંમેશની જેમ હસતા કહ્યું. વિક્રમે ફોન કાપી નાખ્યો. ફોન નીચે મૂકી દીધો. આ વાક્ય પહેલાં તેને હંમેશા આશ્વસ્ત કરતું હતું. હવે આ તેને ઠંડુ મહેસૂસ કરાવી રહ્યું હતું. સાંજે વિક્રમ એક જાણીતા કેફેમાં પહોંચ્યો. બહુ આલિશાન નહીં, પરંતુ ખૂબ જ ખાનગી. આ તે જગ્યા હતી જ્યાં તે અને તે વ્યક્તિ અવારનવાર મળતા હતા. જ્યારે તેમને કામ સિવાય વાત કરવાની હોય, તે પહેલાં પહોંચ્યો. એક ટેબલ પર બેસી ગયો, એક કાળી કોફી મંગાવી અને રાહ જોવા લાગ્યો. લગભગ 10 મિનિટ પછી તે વ્યક્તિ અંદર આવ્યો. સમીર ગુપ્તા. સમીર હંમેશની જેમ હતો. ચાલીકાથી કપડાં પહેરેલો, આત્મવિશ્વાસથી ભરેલી મુસ્કાન અને સહજ આંખો. એક એવો માણસ જેને જોઈને કોઈ પણ વિચારશે કે તે ભરોસાને લાયક છે. તું વહેલો આવી ગયો, સમીરે ખુરશી ખેંચતા કહ્યું. એવી શું ગંભીર વાત થઈ ગઈ? વિક્રમે તેને થોડીવાર સુધી જોયો. તરત જવાબ ન આપ્યો. સમીરે થોડી ભ્રમરો સંકોચી. શું થયું? મને આમ જોઈ રહ્યો છે જેમ કે પહેલીવાર મળી રહ્યા હોઈએ. વિક્રમે એક ધીમો શ્વાસ લીધો. મારા કંઈક સવાલો છે. સમીર હસ્યો. પૂછ. વિક્રમે વિના ફેરવ્યા કહ્યું. તે રાત તેને કહ્યું તું ક્યાં હતો? સમીર એક ખૂબ જ નાના સેકન્ડ માટે રોકાયો. જો ધ્યાન ન આપવામાં આવે તો ખબર નહીં પડે. કઈ રાત? સમીરે પાછો પૂછ્યું. જે રાત અંજલિનું મૃત્યુ થયું. વિક્રમે જવાબ આપ્યો. બંને વચ્ચેનો માહોલ બદલાઈ ગયો. સમીર પોતાની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. આંખો પહેલાની જેમ આરામદાયક નહોતી. આ 2 વર્ષ જૂની વાત છે. સમીરે કહ્યું. તું ફરીથી કેમ પૂછી રહ્યો છે? મને જવાબ દે. વિક્રમે કહ્યું. અવાજ ગહેરો થઈ ગયો. સમીર થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો અને પછી કહ્યું. મેં તને જણાવ્યું હતું, હું તે સાંજે એક પાર્ટીમાં હતો. ડઝનો ગવાહ હતા. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. હા, મને યાદ છે. એક સન્નાટો. સમીરે તેને ધ્યાનથી જોયો. શું થયું? વિક્રમે તરત જવાબ ન આપ્યો. તેને સીધી સમીરની આંખોમાં જોયું. શું તે ક્યારે વિચાર્યું છે કે આ કોઈ દુર્ઘટના નહોતી? તેને પૂછ્યું. સમીર ધીમેથી હસ્યો, પરંતુ મુસ્કાન હવે સ્વાભાવિક નહોતી. તું ફરીથી શરૂ થઈ ગયો. સમીરે કહ્યું. મને લાગ્યું હતું કે તું આ ભૂલી ગયો છે. નહીં, વિક્રમે જવાબ આપ્યો. મેં આને ક્યારેય નથી ભૂલાવ્યું. સમીરે શ્વાસ છોડ્યો. માથું હલાવ્યું. વિક્રમ, તું ખુદને તકલીફ આપી રહ્યો છે. વિક્રમે કંઈ કહ્યું નહીં. તેને બસ સમીરને જોયો. બહુ લાંબા સમય પછી પહેલીવાર તે આ દોસ્તને પૂર્ણ વિશ્વાસ સાથે નહોતો જોઈ રહ્યો, પરંતુ આ એક સવાલ સાથે. મારા સામેવાળો વ્યક્તિ ખરેખર કોણ છે? સમીર સાથેની મુલાકાત વિના કોઈ સ્પષ્ટ જવાબના સમાપ્ત થઈ ગઈ. વિક્રમ જ્યારે કેફેમાંથી નીકળ્યો તો રાત થઈ ચૂકી હતી. સ્ટ્રીટ લાઇટો કારના કાચ પર ધૂંધળી રોશનીની લીટીઓમાં ખેંચાઈ ગઈ હતી. સમીરે શાંત રવૈયા જાળવી રાખ્યો. લગભગ નિખાલસ. ગભરાહટ યા ટામટોળનો કોઈ સંકેત ન આપ્યો. જો યુએસબીમાં ડેટા ન હોત તો કદાચ વિક્રમ પહેલાની જેમ દરેક સ્પષ્ટીકરણ પર વિશ્વાસ કરી લેતો, પરંતુ આ વખતે બધું અલગ હતું. જે તેને જોયું અને જે તેને સાંભળ્યું તે હવે એકબીજાથી મેલ નહોતો ખાઈ રહ્યા. તે સીધો ઘરે ન ગયો, પરંતુ શહેરનો એક ચક્કર લગાવ્યો, જેમ તેને પોતાના વિચારોને વ્યવસ્થિત કરવા માટે વધુ સમય જોઈએ. 2 વર્ષથી તે હંમેશા માનતો હતો કે તે સચ્ચાઈની તલાશમાં છે, પરંતુ હવે જ્યારે સચ્ચાઈ ધીમે ધીમે સામે આવી રહી હતી તો તેને ડર લાગી રહ્યો હતો. તેથી નહીં કે તે જે થયું હતું, પરંતુ તેથી કે તેનો સામનો કરવા પર તે શું ખોઈ શકે છે. કાર એક નાની ગલીની સામે રોકાઈ. તે પાર્કની પાસે જ્યાં માયાએ કહ્યું હતું કે તે રહેતી હતી. વિક્રમને નહોતી ખબર કે તે અહીં કેમ આવ્યો, પરંતુ કદાચ તેનો એક ભાગ તે છોકરી વિશે વધુ સમજવા માંગતો હતો. તે કારણ વિશે જેણે તેને બરાબર આ જ સમયે તે બધી સૂચનાઓ સાથે પ્રગટ કર્યો.
જે તેની પાસે ક્યારેય નહોતી. તે કારમાંથી ઉતર્યો, ધીમે ધીમે ગલીમાં ચાલ્યો ગયો. માહોલ શાંત હતો. બસ કંઈક નાના ઘરોમાંથી ટીમટીમાતી રોશની આવી રહી હતી. દૂર એક મોટરસાયકલ પસાર થઈ અને જલ્દીથી ગાયબ થઈ ગઈ. તમે આવી ગયા. પાછળથી એક પરિચિત અવાજ આવ્યો. વિક્રમ વળ્યો. માયા કંઈક કદમની દૂરી પર ઊભી હતી, જેમ તેને ખબર હતી કે તે આવશે. તું મારો પીછો કરી રહી હતી? વિક્રમે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. નહીં, મેં બસ અંદાજો લગાવ્યો. વિક્રમે તને થોડી વાર જોયો અને પછી ધીમેથી શ્વાસ છોડ્યો. તું અંદાજો લગાવવામાં સારી છે, માયાએ જવાબ ન આપ્યો. બસ પાસે આવી ગઈ. શું તમે તે વ્યક્તિને મળ્યા? તેણે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. તો શું તમને વિશ્વાસ થયો? વિક્રમ થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો. મને હજી નથી ખબર. માયાએ નિરાશા ન દેખાડી. તેણે બસ તેને એમ જોયું જેમ કે તે આજ જવાબ માટે તૈયાર હતી. હું હવે તે વ્યક્તિનું નામ જણાવી શકું છું, વિક્રમે કહ્યું. મારા પાસે સાંભળવા માટે પર્યાપ્ત કારણ છે. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે જમીનને જોયું અને પછી તેને જોયું. સમીર ગુપ્તા, તેણે કહ્યું. તે નામ શાંત જગ્યામાં સ્પષ્ટ અને અચૂક રૂપે ગુંજ્યું. વિક્રમે તરત પ્રતિક્રિયા ન આપી. તે બસ ત્યાં જ ઊભો તે છોકરીને જોતો રહ્યો, જેમ કોઈ એવો સંકેત શોધી રહ્યો હોય જેનાથી તે જે સાંભળ્યું છે તેને નકારી શકે. તે શું કહ્યું? તેને લગભગ ફૂસફૂસાતા ફરીથી પૂછ્યું. અંજલિ મારી માં છે, માયાએ દોહરાવ્યું. વિક્રમ એક કદમ પાછળ હટી ગયો. આ ન હોઈ શકે. માયાએ કોઈ તીખી પ્રતિક્રિયા ન આપી. તે બસ ત્યાં જ ઊભી રહી, જેમ કે તે આ પ્રતિક્રિયા માટે તૈયાર હતી. મને ખબર હતી તમે આવું કહેશો, તેણે કહ્યું, પરંતુ આજ સચ્ચાઈ છે. વિક્રમે માથું હલાવ્યું. શાંત રહેવાની કોશિશ કરી રહ્યો હતો. અંજલિને બાળકો નહોતા હોઈ શકતા. તે રોકાઈ ગયો. આગળ ન બોલ્યો. માયાએ તેને જોયો. તેની આંખો થોડી નરમ થઈ ગઈ. આ અત્યારની વાત છે, જ્યારે તમે માને જાણતા હતા. વિક્રમે તેને વિના સમજીએ જોયો. માને મારાથી પહેલાં બાળક થયું હતું, માયાએ કહ્યું. ત્યારે માં ખૂબ નાની હતી. તેમણે કોઈને ન જણાવ્યું, તમને પણ નહીં. વિક્રમ ચૂપ રહ્યો. યાદોના વિખરાયેલા ટુકડા જોડવા લાગ્યો. જ્યારે અંજલિ દૂરના પરિવારનો ઉલ્લેખ કરતી હતી, સપ્તાહાંત જ્યારે તે એકલી જતી હતી, જ્યારે તે કંઈક કહેવા માંગતી હતી અને પછી રોકાઈ જતી હતી. તો તું ક્યાં રહેતી હતી? વિક્રમે પૂછ્યું. નાની સાથે, માયાએ જવાબ આપ્યો. થાણેમાં. માં ક્યારેક ક્યારેક મળવા આવતી હતી. વિક્રમે પોતાની આંખો બંધ કરી લીધી. એક ભારે અહેસાસ તેના સીનામાં ઉઠી રહ્યો હતો. તારી માના મૃત્યુ પછી તેણે ધીમે ધીમે કહ્યું. માયાએ વાત પૂરી કરી. મારી નાની પણ વધારે દિવસ ન રહી. તેના પછી એક સન્નાટો અને તું. વિક્રમે વાક્ય પૂરું ન કર્યું. હું એકલી રહેતી હતી, માયાએ કહ્યું. તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, બસ એક સાધારણ તથ્ય હતો. વિક્રમે તેને જોઈ. પહેલીવાર ખરેખર ધ્યાનથી જોઈ. એક ગવાહના રૂપમાં નહીં, જાણકારી લાવનારના રૂપમાં નહીં, પરંતુ એક બાળકના રૂપમાં. એક બાળક જેણે એવી વસ્તુઓનો અનુભવ કર્યો હતો જે કોઈને ન કરવો જોઈએ. તો તારી માએ મને કેમ ન જણાવ્યું? વિક્રમે પૂછ્યું. અવાજ ગહેરો થઈ ગયો. માયાએ થોડું માથું ઝુકાવ્યું. માં કહેતી હતી તમારી પાસે પહેલાથી જ બહુ કંઈ હતું ચિંતા કરવા માટે, અને તે વસ્તુઓને વધુ જટિલ નહોતી બનાવવા માંગતી. વિક્રમ ધીમેથી હસ્યો, પરંતુ આ વખતે આ એક દર્દનાક હસી હતી. જટિલ, તેણે દોહરાવ્યું. તેણે રાતના આસમાનને જોયું અને પછી માયાને જોયું. તારી પાસે કોઈ પુરાવો છે? તેણે પૂછ્યું. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે પોતાની જેબમાં હાથ નાખ્યો. એક નાની થોડી જૂની તસવીર કાઢી તેને વિક્રમને આપી. તસવીરમાં એક મહિલા, અંજલિ, એક નાની છોકરીની બાજુમાં બેઠી હતી, જે લગભગ 4 થી 5 વર્ષની હતી. બંને ખૂબ સ્વાભાવિક રૂપે હસી રહ્યા હતા. કેમેરાની સામે વાળી હસી નહીં, પરંતુ એક સાચો પળ. વિક્રમે તસવીર જોઈ. તેનો હાથ હળવો કાંપી ગયો. તેણે તે મુસ્કાનને ઓળખી, તે મુસ્કાન જે તેણે 2 વર્ષથી નહોતી જોઈ. આ ક્યારની છે? તેણે પૂછ્યું. બહુ પહેલાંની, માયાએ જવાબ આપ્યો. જ્યારે હું નાની હતી. વિક્રમે કંઈ વધારે ન કહ્યું. તેણે બસ તસવીરને જોઈ અને પછી માયાને જોઈ. તેની અંદર કંઈક બદલાવા લાગ્યું. હવે માત્ર સંદેહ નહીં, માત્ર સચ્ચાઈની તલાશ નહીં, પરંતુ તે વસ્તુઓનો સામનો કરવો જે તેણે ખોઈ દીધી હતી. તું મારાથી શું માંગે છે? તેણે પૂછ્યું. અવાજ ધીમો, પરંતુ હવે ઠંડો નહીં. માએ તેને જોઈ. હું ઈચ્છું છું કે મારી માને ન્યાય મળે, તેણે કહ્યું. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું અને માયા થોડી ખચકાઈ. હું વધુ છુપાવવા નથી માંગતી. વિક્રમે તેને જોઈ. પહેલીવાર કોઈ દૂરી નહીં. તેણે એક ગહેરો શ્વાસ લીધો અને પછી કહ્યું. ઠીક છે. એક સાધારણ શબ્દ જે બધું બદલવા માટે પર્યાપ્ત હતો. આપણે આ મામલાને સ્પષ્ટ કરીશું, તેણે કહ્યું, પરંતુ આ વખતે સાચા તરીકાથી. માયાએ કંઈ કહ્યું નહીં. તેણે બસ માથું હલાવ્યું. ગલીની ધૂંધળી રોશનીમાં 2 લોકો, એક માણસ જેણે બધું ખોઈ દીધું હતું અને એક બાળક જેની પાસે ખોવા માટે કંઈ નહોતું, એકબીજાની સામે ઊભા હતા. અને તે પળથી તેઓ હવે 2 અજાણી વ્યક્તિ નહોતા. તે રાત વિક્રમ માયાને તરત ઘરે ન લઈ ગયો. તેણે કહ્યું નહીં, પરંતુ તેના મગજમાં એક ખૂબ સ્પષ્ટ ધારણા બની ગઈ હતી. આ ક્ષણથી તેમની દરેક હરકત પર નજર રાખી શકાય છે. આ એક સ્પષ્ટ અહેસાસ નહોતો, પરંતુ એક આધારિત અનુમાન હતો. જો યુએસબીમાં જે કંઈ હતું તે સાચું હતું, જો તે લેવડ દેવડ ખતરનાક લોકો સાથે જોડાયેલા હતા,
તો માયા જેવા બાળકીનું અત્યાર સુધી જીવિત રહેવું એક દુર્લભ સૌભાગ્ય હતું. વિક્રમની કાર શહેરના કેન્દ્રમાં એક નાના પરંતુ સુરક્ષિત હોટલની સામે રોકાઈ. આ એક સમૂહનો હિસ્સો નહોતો, ન જ કોઈ પરિચિત સ્થાન હતું જેને વેપાર જગતમાં કોઈ પણ ઓળખી શકે. તેણે આ જગ્યાને એક સાધારણ કારણથી પસંદ કરી હતી, ઓછું ધ્યાન ખેંચનારી. માયા આખા રસ્તા ચૂપચાપ બેઠી રહી. તેણે ન પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, ન જ કોઈ ચિંતા દેખાડી. આનાથી વિક્રમને અહેસાસ થયો કે તે પોતાની પરિસ્થિતિઓને નિયંત્રિત ન કરી શકવાની આદિ થઈ ચૂકી છે. તું અસ્થાયી રૂપે અહીં રહીશ, વિક્રમે કહ્યું. જ્યારે તેઓ બંને લોબીમાં દાખલ થયા, માયાએ વિના કંઈ પૂછીએ માથું હલાવી દીધું. વિક્રમે એક અલગ નામનો ઉપયોગ કરીને જલ્દીથી ઔપચારિકતાઓ પૂરી કરી. તે વ્યવસાયિક યાત્રાઓમાં આનો આદિ હતો, જ્યાં ગોપનીયતાની આવશ્યકતા હોય છે. પરંતુ આ વખતે આ અહેસાસ અલગ હતો. આ કામની સુરક્ષા માટે નહીં, પરંતુ એક ઇન્સાનની રક્ષા માટે હતો. રૂમ ઊંચી મંજિલ પર હતો, બહુ મોટો નહીં, પરંતુ પર્યાપ્ત સુવિધાઓથી યુક્ત. જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો તો માયા થોડીવાર માટે દેહરી પર ઊભી રહી, જેમ કે તે આટલા સાફ સુથરા અને શાંત સ્થાનના કદમ રાખવાની આદિ ન હોય. અંદર આવ, વિક્રમે કહ્યું. માયા ધીમે ધીમે અંદર આવી. તેની આંખો રૂમના દરેક વિવરણ પર ઘૂમી ગઈ. બિલકુલ સફેદ બિસ્તર, નાની મેઝથી લઈને અંદરના બાથરૂમ સુધી. તેણે કંઈ કહ્યું નહીં, પરંતુ વિક્રમે તેની આંખોમાં ખૂબ નાનો ફેરફાર જોયો, કંઈક એવું જે રાહત જેવું હતું. તું નાહી શકે છે, વિક્રમે કહ્યું. અહીં સુરક્ષિત છે. માયાએ માથું હલાવ્યું અને પછી તેના આપેલા ટુવાલને લઈ લીધો. તમે અહીં જ રહેશો, તેણે ધીમેથી પૂછ્યું. વિક્રમે તેને જોયો અને પછી માથું હલાવ્યું. હું પાછો આવીશ, પરંતુ તું એકલી નથી. તેણે પોતાનો ફોન કાઢ્યો અને અમિતને સંદેશ મોકલ્યો. થોડી જ મિનિટો બાદ એક આધેડ ઉંમરના વ્યક્તિએ રૂમનો દરવાજો ખટખટાવ્યો. તેણે સાધારણ કપડાં પહેર્યા હતા, કંઈ ખાસ નહીં, પરંતુ તેની આંખો ખૂબ સતર્ક હતી. આ રાકેશ છે, વિક્રમે માયાથી કહ્યું. તે પાસે જ રહેશે, જો કંઈ થાય તો બસ ફોન કરી દેજે. માયાએ તે માણસને જોયો અને પછી ધીમેથી માથું હલાવ્યું. વિક્રમ રાકેશ તરફ વળ્યો. આ મંજિલથી મત હટજે, કોઈ પણ અજાણી વ્યક્તિ દેખાય તો તરત જણાવજે. રાકેશે માથું હલાવ્યું, સમજી ગયો. વિક્રમે માયાને ફરીથી જોયું. હું જલ્દી પાછો આવીશ. માયાએ કંઈ કહ્યું નહીં, બસ માથું હલાવ્યું. જ્યારે રૂમનો દરવાજો બંધ થયો તો વિક્રમ થોડી સેકન્ડ માટે દાલાનમાં ઊભો રહ્યો. તેને નહોતી ખબર કે તે સાચું કરી રહ્યો છે યા ખોટું, પરંતુ એક વાત નિશ્ચિત હતી, તે પહેલાંની જેમ પાછો નથી જઈ શકતો. આગલી સવારે વિક્રમ હોટેલ પાછો આવ્યો. માયા જલ્દી ઉઠી ગઈ હતી. તે ખુરશી પર બેઠી હતી. તેની સામે એક નાની ડાયરી અને એક કલમ હતી. જ્યારે તેણે વિક્રમને જોયો તો તેણે માથું ઊંચક્યું. આંખોમાં તેજ પરિસ્થિત શાંતિ હતી. તું બરાબર સૂઈ? વિક્રમે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. જી. વિક્રમ અંદર આવ્યો. નાસ્તાનું એક પેકેજ મેજ પર રાખ્યું. ખા. માયાએ પેકેટ ખોલ્યું, અંદર જોયું અને પછી ખાવાનું શરૂ કરી દીધું. કોઈ ઉતાવળ નહીં, પરંતુ ધીમું પણ નહીં. વિક્રમ સામે બેસી ગયો. USB કાઢી અને મેજ પર મૂકી દીધી. મેં આને જોઈ લીધું છે, તેણે કહ્યું. માયા થોડીવાર રોકાઈ અને પછી ખાવાનું ચાલુ રાખ્યું. એમાં શું છે? બહુ કંઈક, વિક્રમે જવાબ આપ્યો. લેવડ દેવડ, રેકોર્ડિંગ અને કદાચ પુરાવા. માયાએ માથું હલાવ્યું, જેમ કે આ તેને આશ્ચર્યચકિત નહોતું કરી રહ્યું. શું તું જાણતી હતી? વિક્રમે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. મારી માએ માત્ર તેને રાખવા માટે કહ્યું હતું. વિક્રમે તેને થોડીવાર જોયો. તે તેને કેવી રીતે રાખ્યું? માયાએ રોટી નીચે રાખી થોડું વિચાર્યું. મેં તેને મારા કોલરમાં અહીં છુપાવ્યું હતું. તેણે કોલર તરફ ઇશારો કર્યો. કોઈનું ધ્યાન ન ગયું. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. એક સરળ પરંતુ પ્રભાવી તરીકો. શું કોઈએ તને ક્યાંય શોધી? તેણે પૂછ્યું. માયા થોડી સેકન્ડ માટે ચૂપ રહી. હા. વિક્રમને તેને સીધો જોયો. ક્યારે? મારી માના મૃત્યુ પછી, માયાએ જવાબ આપ્યો. કોઈએ મારા વિશે પૂછ્યું? મને નહોતી ખબર તેઓ કોણ હતા, પરંતુ તેઓ જાણતા હતા કે હું પાસે હતી. વિક્રમે પોતાની કરોડરજ્જુમાં એક ઠંડી લહેર મહેસૂસ કરી. શું તેમણે તને કંઈ કર્યું? માયાએ માથું હલાવ્યું. હું બચી ગઈ. સંક્ષિપ્ત ઉત્તર, પરંતુ આ સમજવા માટે પર્યાપ્ત હતું કે તેણે સરળ પરિસ્થિતિઓનો સામનો નહોતો કર્યો. વિક્રમે મેજની નીચે પોતાની મુઠ્ઠી ભીંચી. હવેથી તને બચાવવાની જરૂર નથી. માયાએ તેને જોઈ. આંખોમાં થોડો ફેરફાર હતો, પૂરી રીતે વિશ્વાસ નહીં, પરંતુ ઓછી સતર્કતા. તમે આગળ શું કરશો? તેણે પૂછ્યું. વિક્રમ પોતાની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. હું આ મામલાને વકીલ અને પોલીસને સાચી પ્રક્રિયા અનુસાર આપીશ. માયાએ માથું હલાવ્યું. તો શું તેઓ વિશ્વાસ કરશે? વિક્રમે તરત જવાબ ન આપ્યો. આપણે તેમને વિશ્વાસ કરવા પર મજબૂર કરીશું. એક સન્નાટો. શું તને તે વ્યક્તિ વિશે કંઈક વધુ યાદ છે? વિક્રમે પૂછ્યું. માયાએ થોડું વિચાર્યું અને પછી ઉઠી. તે રૂમના ખૂણામાં ગઈ અને તે નાની ડાયરી લઈ આવી જે તેણે પહેલાં લખી હતી. તેણે તેને ખોલી અને વિક્રમને આપી. અંદર અસામાન પરંતુ સ્પષ્ટ લખાણમાં પંક્તિઓ હતી. તારીખો, સંક્ષિપ્ત નોટ, કાર અને વ્યક્તિ વિશે વિવરણ. વિક્રમે દરેક પાનાને જોયું. તેની આંખો ધીમે ધીમે બદલાઈ ગઈ. તે આ લખ્યું છે? તેણે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું.
મેં માત્ર તે જ લખ્યું જે મેં જોયું. વિક્રમે કંઈક વધુ પાના પલટાવ્યા. સરળ નકશા, તીર સમય વિશે નોટ હતા. તે આ ક્યારથી કર્યું? તેણે પૂછ્યું. મારી માના મૃત્યુ પછી, માયાએ જવાબ આપ્યો. હું યાદ રાખવા માંગતી હતી. વિક્રમે ડાયરી બંધ કરી, તેને મેજ પર મૂકી દીધી. એક બાળકે આ બધું કર્યું, એક જાસૂસ બનવા માટે નહીં, પરંતુ તેથી કે કોઈ બીજો વિકલ્પ નહોતો. તે ખૂબ સારું કામ કર્યું, વિક્રમે કહ્યું. માયા હસી નહીં, પરંતુ તેની આંખોમાં થોડો ફેરફાર આવ્યો. વિક્રમનો ફોન વાગ્યો. અમિત હતો. વિક્રમે ફોન ઊંચક્યો. બોલ, તને અહીં તરત આવવું પડશે. અમિતે કહ્યું. અવાજ ગંભીર. જાણકારી મળી છે. વિક્રમ ઉઠ્યો. હું હમણાં આવું છું. તેણે ફોન કાપી નાખ્યો. માયા તરફ વળ્યો. મારે થોડી વાર માટે જવું છે. માયાએ માથું હલાવ્યું. તું અહીં જ રહે. વિક્રમે દરવાજાની બહાર ઊભેલા રાકેશને જોયો, જે પોતાની જગ્યાએથી નહોતો હલ્યો. રાકેશે માથું હલાવ્યું. વિક્રમ રૂમમાંથી બહાર નીકળ્યો, પરંતુ દરવાજો બંધ થતાં પહેલાં તે માયાને ફરીથી જોવા માટે વળ્યો. તે છોકરી ત્યાં જ બેઠી હતી, રૂમની વચ્ચે, નાની જેવી, પરંતુ તેની પાસે કંઈક એવું હતું જે ઘણા વયસ્કો પાસે નહોતું, દ્રઢતા. જ્યારે દરવાજો બંધ થયો તો વિક્રમને ખબર હતી કે બધું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું હતું, અને આ વખતે તે માત્ર સચ્ચાઈની તલાશમાં નહોતો, તે તેનો એક હિસ્સો બની ગયો હતો. અમિતની ઓફિસ બાંદ્રામાં એક જૂની ઇમારતની 8મી મંજિલ પર હતી. શાનદાર નહીં, પરંતુ સુરક્ષિત અને ગોપનીય. વિક્રમ જ્યારે અંદરથી દરવાજો ખુલતા દાખલ થયો તો અમિત પહેલાથી જ રાહ જોઈ રહ્યો હતો. ટેબલ પર મોટા ભાગે વ્યવસ્થિત દસ્તાવેજોનો એક ઢગલો હતો. રૂમનું વાતાવરણ તેમની પાછલી મુલાકાતોથી અલગ હતું. હવે આ સામાન્ય વ્યાવસાયિક વાતચીત નહોતી, પરંતુ કંઈક ભારે, કંઈક સ્પષ્ટ હતું. આ જો, અમિતે કહ્યું. કાગળનો એક બંડલ વિક્રમ તરફ ખસેડતા વિક્રમ બેસી ગયો અને તેને ખોલ્યો. આ યુએસબીમાં લેવડ દેવડનું વિસ્તૃત વિશ્લેષણ હતું, જેને અમિતે કાનૂની ચેનલોમાં માધ્યમથી પ્રાપ્ત બેંક ડેટાથી મેળવ્યો હતો. આંકડા હવે વિખરાયેલા નહોતા, તેઓ એક તાર્કિક પ્રણાલીમાં જોડાઈ ગયા હતા. આ રાશિઓ ઘણા વચેટિયાઓમાંથી પસાર થઈ છે, અમિતે કહ્યું, પરંતુ અંતમાં તેઓ બધા ખાતાઓના એક સમૂહમાં જાય છે, અને તે સમૂહની પાછળનો વ્યક્તિ તે જોઈ લીધો છે. વિક્રમે માથું ન ઊંચક્યું. તે દરેક પાના, દરેક પંક્તિને પલટાવતો રહ્યો. ઇનકારની કોઈ ગુંજાઈશ નહોતી. શું આ મુકદ્દમો ચલાવવા માટે પર્યાપ્ત છે? તેણે પૂછ્યું. અમિતે માથું હલાવ્યું. નહીં, આ એક મજબૂત પુરાવો છે, પરંતુ હજી વધુ જોઈએ, ખાસ કરીને આગથી સીધો સંબંધ. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. મને અંદાજો હતો કે તું આજ કહીશ. અમિતે તેને થોડી વાર જોયો. તું શું વિચારી રહ્યો છે? વિક્રમે દસ્તાવેજો નીચે રાખ્યા. મારે તેનાથી આ ઓકાળવું છે. અમિતે ભ્રમરો સંકોચી. તું સીધા ટકરાવવાનો ઈરાદો કરી રહ્યો છે? વિક્રમે માથું હલાવ્યું. તે રીતે નહીં, મને જોઈએ કે તે ખુદ કહે અને આપણે તેને રેકોર્ડ કરીએ. અમિત થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો અને પછી શ્વાસ છોડ્યો. તું જાણે છે, આ સરળ નથી. જો બરાબર ન કરવામાં આવ્યું તો પુરાવો સ્વીકાર ન કરી શકાય. એટલે જ હું અહીં આવ્યો છું. વિક્રમે જવાબ આપ્યો. હું આને સાચા તરીકાથી કરવા માંગુ છું. અમિતે માથું હલાવ્યું. ઠીક છે. મેં એક વ્યક્તિ સાથે સંપર્ક કર્યો. તે તપાસ એજન્સીમાં કામ કરે છે, પરંતુ તે એવો વ્યક્તિ છે જેના પર મને વિશ્વાસ છે. આપણે કાયદાથી બહાર કંઈ પણ નહીં કરીએ. વિક્રમે અમિતને જોયો. ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ. અમિતે કહ્યું. તેઓ આવશે. લગભગ 15 મિનિટ પછી રૂમનો દરવાજો ખુલ્યો. 40ની આસપાસનો એક માણસ અંદર આવ્યો, જેનો શરીર ખૂબ ખાસ નહોતું, પરંતુ આંખો ખૂબ તેજ હતી. તેણે યુનિફોર્મ નહોતો પહેર્યો, બસ એક સાધારણ શર્ટ હતો, પરંતુ જે રીતે તેણે રૂમનું નિરીક્ષણ કર્યું તેનાથી વિક્રમને તરત ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વિક્રમ અમિતે પરિચિત કરાવ્યો. આ ઇન્સ્પેક્ટર સિંહ છે. સિંહે માથું હલાવ્યું. વિક્રમથી હાથ મિલાવ્યો. મેં સંક્ષેપમાં સંભળાવ્યું છે. વિક્રમે વિના ગુમાવ્યા ફિરાવ્યા કહ્યું. મારા પાસે મની લોન્ડરિંગ ગતિવિધિનો પુરાવો છે, અને મને વિશ્વાસ છે કે આની પાછળનો વ્યક્તિ મારી પત્નીના મૃત્યુથી પણ જોડાયેલો છે. સિંહ બેસી ગયા, આંખો કેન્દ્રિત. શું તમે મને દેખાડી શકો છો? વિક્રમે યુએસબી તેની તરફ ખસેડી દીધી. સિંહે તેને તરત ન લગાવી. તેણે વિક્રમને થોડી વાર જોયો. શું તમે માનસિક રૂપે તૈયાર છો? વિક્રમે વિના ખચકાટે કહ્યું. હું 2 વર્ષથી છું. સિંહે ધીમેથી માથું હલાવ્યું અને પછી ડેટાની તપાસ શરૂ કરી દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બસ કીબોર્ડની નિયમિત ખટખટાટની અવાજ આવી રહી હતી. થોડી વાર પછી સિંહે માથું ઊંચક્યું. આ વસ્તુઓ ખૂબ મૂલ્યવાન છે, પરંતુ જૂના મામલાથી જોડવા માટે આપણે એક વધુ કદમની જરૂર છે. રેકોર્ડિંગ. વિક્રમે કહ્યું. સિંહે તેને જોયો. તે આના વિશે વિચાર્યું છે. કોઈ બીજો રસ્તો નથી. વિક્રમે જવાબ આપ્યો. સિંહે માથું હલાવ્યું. સાચું છે, પરંતુ આને સાવધાનીથી કરવું પડશે. આ વ્યક્તિ એવો નથી જે સરળતાથી ભૂલ કરે. વિક્રમ ચૂપ રહ્યો. તે આ કોઈ નથી, પણ વધારે સમજતો હતો. શું તું તે વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે છે? સિંહે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. આપણે હજી પણ અવારનવાર મળીએ છીએ. સિંહે થોડું વિચાર્યું. તો ઠીક છે, તું વાત કરનારો હોઈશ. આપણે
પાછળથી સમર્થન કરીશું, અમિતે વચ્ચે કહ્યું. અને કાનૂની રીતે આ મામલામાં રેકોર્ડિંગ સ્વીકાર કરી શકાય છે જો આ ગંભીર ગોપનીયતાનું ઉલ્લંઘન નથી કરતી, સિંહે કહ્યું. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તેને અન્ય પુરાવાઓ સાથે જોડવામાં આવે. વિક્રમે માથું હલાવ્યું. હું સમજુ છું. એક નાનો સન્નાટો. શું તું ખરેખર આ કરવા માંગે છે? સિંહે પૂછ્યું. વિક્રમે સીધો તેને જોયો. જો હું નહીં કરું તો મને ક્યારેય સચ્ચાઈની ખબર નહીં પડે. સિંહે વધુ ન પૂછ્યું. તેણે માથું હલાવ્યું. ઠીક છે, આપણે એક યોજના બનાવીશું. બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી. દરેક વિવરણ પર ધ્યાનથી ચર્ચા કરવામાં આવી. સ્થાન, સમય, પહોંચવાનો તરીકો, અણધારી સ્થિતિથી નિપટવાનો તરીકો. અહીં કોઈ જગ્યા નહોતી. બધું ગણતરી અનુસાર થવાનું હતું. જ્યારે વિક્રમ ઓફિસમાંથી નીકળ્યો તો સાંજ થઈ ચૂકી હતી. સૂરજની રોશની ફીકી પડી રહી હતી. ઇમારતો પર એક હળવો પીળો રંગ છોડી રહી હતી. તે હોટલ પાછો આવ્યો. માયા હજી પણ રૂમમાં હતી. જ્યારે તેને જોયો તો તેણે તરત માથું ઊંચક્યું. શું થયું? તેણે પૂછ્યું. વિક્રમ અંદર આવ્યો. દરવાજો બંધ કરી દીધો. આપણે પોલીસની સાથે કામ કરીશું. માયા થોડી વાર ચૂપ રહી અને પછી માથું હલાવ્યું. સારું છે. વિક્રમ તેની સામે બેસી ગયો. આપણે એક મુલાકાતની જરૂર પડશે. માયાએ તેને જોયો. તે વ્યક્તિની સાથે. વિક્રમે માથું હલાવ્યું. માયાએ ડર ન દેખાડ્યો, પરંતુ તે પૂરી રીતે સહજ પણ નહોતી. શું આ ખતરનાક છે? વિક્રમે થોડું વિચાર્યું. આપણે જોખમને ઓછું કરવા માટે બધું કરીશું. માયાએ ધીમેથી માથું હલાવ્યું. તને સીધા રૂપે સામેલ થવાની જરૂર નથી, વિક્રમે આગળ કહ્યું. તને બસ એક સુરક્ષિત જગ્યા પર રહેવું છે. માયાએ તેને થોડી વાર જોઈ. તેની આંખોમાં જીદ નહીં, પરંતુ ભાગ લેવાની કંઈક સાર્થક કરવાની જરૂર હતી. તેણે ધીમેથી શ્વાસ છોડ્યો. હું સમજુ છું, પરંતુ આ વખતે વયસ્કોને સંભાળવા દો. માયાએ વધુ કોઈ વાંધો ન ઉઠાવ્યો. તેણે બસ માથું હલાવ્યું. શું તું ડરી રહી છે? વિક્રમે પૂછ્યું. માયા થોડી સેકન્ડ માટે ચૂપ રહી અને પછી કહ્યું. હા. વિક્રમ તે સીધા જવાબથી હેરાન હતો. પરંતુ હું તો પણ કરવા માંગુ છું, તેણે આગળ કહ્યું. વિક્રમે તેને જોઈ અને પછી ધીમેથી માથું હલાવ્યું. હું પણ. તે સાંજે વિક્રમ હોટલના રૂમમાં એકલો બેઠો હતો. કાચની બારીમાંથી શહેરને જોઈ રહ્યો હતો. ટેબલ પર ફોન, બાજુમાં તે દસ્તાવેજો હતા જે અમિતે મોકલ્યા હતા. તેને હવે કોઈ સંદેહ નહોતો, કોઈ ખચકાટ નહીં. બસ એક જ રસ્તો હતો અને આ વખતે તે અંત સુધી જશે. બાજુના રૂમમાં માયા સૂઈ ચૂકી હતી. ઘણા મહિનાઓમાં પહેલીવાર તે એક શાંત જગ્યા પર સૂઈ હતી. આ ચિંતા વિના કે કાલે તે ક્યાં હશે, પરંતુ બંને જાણતા હતા કે આ શાંતિ કેવળ અસ્થાયી હતી, કારણ કે તેઓ એક એવા ટકરાવમાં કદમ રાખવાની તૈયારી કરી રહ્યા હતા જેનું પરિણામ કોઈ નહોતું જણાવી શકતું. મુલાકાતના દિવસની સવાર સામાન્યથી વધારે શાંત હતી, પરંતુ આજ શાંતિ વધુ વધારે ભારે બનાવી રહી હતી. વિક્રમ જલ્દી ઉઠ્યો. સારી ઊંઘના કારણે નહીં, પરંતુ તેથી કે તે લગભગ સૂતો જ નહોતો. છેલ્લા 2 દિવસોમાં જે તૈયારી કરવામાં આવી હતી તે તેના મગજમાં સતત ચાલી રહી હતી. એક કદમ, એક નાનું વિવરણ. આ એક સામાન્ય મુલાકાત નહોતી, પરંતુ એક જુગાર હતો. જો ખોટું થયું તો તે બધું ખોઈ શકતો હતો. માત્ર સચ્ચાઈ જ નહીં, પરંતુ માયા અને ખુદની સુરક્ષા પણ. તે આરિસાની સામે ઊભો થયો, પોતાનો કોલર ઠીક કર્યો. આરિસામાં જે માણસ હતો તે હજી પણ વિક્રમ રાઠોડ હતો. એક સફળ વ્યવસાયી, શાંત, દરેક સ્થિતિ પર સારું નિયંત્રણ રાખનારો. પરંતુ અંદરથી તે જાણતો હતો કે તે કોઈ એક એવી વસ્તુમાં કદમ રાખી રહ્યો હતો જેનો તેણે ક્યારેય અનુભવ નહોતો કર્યો. ફોન ધીમેથી વાગ્યો. અમિત હતો. બધું તૈયાર છે, અમિતે કહ્યું. ઇન્સ્પેક્ટર સિંહ અને ટીમ પોતાની જગ્યા પર છે. વિક્રમે માથું હલાવ્યું. જો કે તે જાણતો હતો કે અમિત નથી જોઈ શકતો. હું સમય પર પહોંચી જઈશ. તેણે ફોન કાપી નાખ્યો. માયા તરફ વળ્યો. તે રૂમના દરવાજા પર ઊભી હતી. નવા કપડાં પહેરેલી હતી જે તેણે છેલ્લા દિવસે તૈયાર કર્યા હતા. તેને આ સમયે જોઈને કોઈ નહોતું વિચારી શકતું કે આ એક બાળકી છે જે આટલા લાંબા સમય સુધી રસ્તા પર રહ્યો છે. પરંતુ તેની આંખો તેજ હતી, સતર્ક અને ઉંમરથી વધારે ગહેરી. તું અહીં જઈશ, વિક્રમે કહ્યું. રાકેશ અને એક વધુ માણસ બહાર રહેશે. કોઈના માટે દરવાજો મત ખોલજે. માયાએ માથું હલાવ્યું. મને ખબર છે. વિક્રમ વધુ પાસે આવ્યો. જો કંઈ થાય તો મને તરત ફોન કરજે. માયાએ તેને જોયો. તમે પણ. વિક્રમે ધીમેથી માથું હલાવ્યું અને પછી વળી ગયો. જે ઇમારતમાં મુલાકાત થવાની હતી તે કેન્દ્રમાં એક મોટી સડક પર હતી. એક આધુનિક કાર્યાલય ભવન જ્યાં દરરોજ મહત્વપૂર્ણ બેઠકો થતી હતી અને કોઈનું ધ્યાન નહોતું આપતું. આ જ કારણ હતું કે તેમણે આ જગ્યાને પસંદ કરી હતી. ખૂબ ખાસ નહીં, પરંતુ પર્યાપ્ત ખાનગી. વિક્રમ કંઈક મિનિટ પહેલા પહોંચ્યો. તે સીધો નક્કી કરેલી મંજિલ પર ગયો. પહેલાથી બુક કરાયેલા નાના બેઠક રૂમમાં દાખલ થયો. જગ્યા સાફ સુથરી હતી. કાચની મેજ, ચામડાની ખુરશીઓ અને શહેર તરફ જોનારો એક મોટી બારી. તે બેસી ગયો. પોતાનો ફોન મેજ પર મૂકી દીધો. રેકોર્ડિંગ ઉપકરણ તેમાં એકીકૃત હતું, જેને ઓળખવું લગભગ અશક્ય હતું. તેણે એક ધીમો શ્વાસ લીધો. દરવાજો ખુલ્યો. સમીર ગુપ્તા અંદર આવ્યો. તે જ પરિચિત અંદાજ, તે જ મુસ્કાન જે બીજાઓને સરળતાથી અસ્વસ્થ કરી દેતી હતી. જો વિક્રમ જે જાણતો હતો તે ન જાણતો તો તે કદાચ હજી પણ આ વ્યક્તિને પોતાના સૌથી નજીકના દોસ્તના રૂપમાં જોતો. વિક્રમ, સમીરે કહ્યું.
ખુરશી ખેંચતા, આટલી જલ્દી ફરીથી મળી રહ્યા છીએ, શું કોઈ જરૂરી વાત છે? વિક્રમે તેને જોયો, પોતાનો અવાજ સામાન્ય રાખ્યો. કંઈક વાતો સ્પષ્ટ કરવાની છે. સમીરે થોડી ભ્રમરો ઉચકાવી. ગંભીર લાગી રહ્યું છે. વિક્રમે વિના ગુમાવ્યા ફિરાવ્યા કહ્યું, અંજલિ વિશે. રૂમનું વાતાવરણ તરત બદલાઈ ગયું. સમીર હવે હસી નહોતો રહ્યો. તે પોતાની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. તેની આંખો થોડી સંકોચાઈ ગઈ. તે હજી સુધી તે વાતને નથી ભૂલાવી. નહીં, વિક્રમે જવાબ આપ્યો. અને આ વખતે મારા પાસે કારણ છે. સમીરે તેને ધ્યાનથી જોયો. શું કારણ? વિક્રમે તરત જવાબ ન આપ્યો. તેને દબાણ બનાવવા માટે પર્યાપ્ત સન્નાટો છોડ્યો. કોઈએ જોયું છે, તેણે ધીમે ધીમે કહ્યું. તે રાત સમીરે તરત પ્રતિક્રિયા ન આપી, પરંતુ વિક્રમે એક ખૂબ નાનો ફેરફાર જોયો. એક સામાન્ય સી ધીમી પલક. શું જોયું? સમીરે પૂછ્યું. આગ લાગતા પહેલા કોઈ ઘરમાં ઘૂસ્યું હતું. વિક્રમે કહ્યું, કોઈ અજાણી વ્યક્તિ નહીં. સમીર ધીમેથી હસ્યો, પરંતુ હવે સ્વાભાવિક નહોતો. તું હવે બકવાસ કહાનીઓ સાંભળી રહ્યો છે. વિક્રમ હસ્યો નહીં. મેં ફરીથી તપાસ કરી છે. કેમેરાએ કારને આવતા રેકોર્ડ કરી છે. સુરક્ષા પ્રણાલી બંધ હતી. સમીર થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો અને પછી ખભા ઉંચકાવ્યા. કદાચ આ માત્ર એક સંયોગ હતો. કદાચ વિક્રમે માથું હલાવ્યું, પરંતુ હું સંયોગો પર વિશ્વાસ નથી કરતો. સમીરે તેને જોયો. તેની આંખો બદલવા લાગી. હવે પૂરી રીતે આરામદાયક નહીં, પરંતુ હજી પણ શાંત રહેવાની કોશિશ કરી રહ્યો હતો. તું શું કહેવા માંગે છે? સમીરે પૂછ્યું. વિક્રમ આગળ તરફ ઝૂક્યો. હું સાંભળવા માંગુ છું કે તું શું કહે છે. એક સન્નાટો. સમીરે તરત જવાબ ન આપ્યો. તે વિક્રમને એમ જોઈ રહ્યો હતો, જેમ તે તોડી રહ્યો હોય કે તે કેટલું જાણે છે. તું મારા પર શંકા કરી રહ્યો છે? સમીરે પૂછ્યું. અવાજ ધીમો. વિક્રમે મોં ન વાળ્યું. હું પૂછી રહ્યો છું. સમીર ધીમેથી હસ્યો, પરંતુ આ વખતેની એક ઠંડી હસી હતી. 2 વર્ષ થઈ ગયા. વિક્રમ, જો મેં કંઈ કર્યું હોત તો શું તને લાગે છે કે હું હજી પણ અહીં બેઠો હોત? વિક્રમે નજર જાળવી રાખી. મને લાગે છે કે તું ખૂબ હોશિયાર છે. સમીર હવે હસી નહોતો રહ્યો. તો તને લાગે છે કે મેં તારી પત્નીને મારી? સમીરે સીધું પૂછ્યું. વિક્રમે તરત જવાબ ન આપ્યો. જવાબ દે, સમીરે કહ્યું. અવાજમાં થોડો તણાવ આવવા લાગ્યો. વિક્રમે સીધી તેની આંખોમાં જોયું. મને લાગે છે કે તારી પાસે કારણ હતું. સમીરે પોતાની મુઠ્ઠી ભીંચી, પરંતુ જલ્દી જ ઢીલી કરી દીધી. શું કારણ? વિક્રમે એક નાનો કાગળનો બંડલ મેજ પર રાખ્યો. ડેટાનો એક હિસ્સો જે પ્રિન્ટ કરાવવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ, તેણે કહ્યું. સમીરે નીચે જોયું અને પછી ઉપર જોયું. તું શું કહી રહ્યો છે? અંજલિને ખબર પડી ગઈ હતી. વિક્રમે ચાલુ રાખ્યું. તેને ખબર પડી ગઈ હતી. સમીર ચૂપ રહ્યો. એક લાંબો સન્નાટો. રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. તું ખૂબ આગળ જઈ રહ્યો છે, સમીરે કહ્યું, પરંતુ અવાજ હવે પહેલાની જેમ નિશ્ચિત નહોતો. વિક્રમે કંઈક કહ્યું નહીં. તેણે બસ જોયું. સમીરે શ્વાસ છોડ્યો. પોતાની ખુરશી પર પાછળ ઝૂકી ગયો. માની લો હું આ વસ્તુઓમાં સામેલ હતો, તો શું તને લાગે છે કે હું આના માટે કોઈને મારી નાખીશ? વિક્રમે જવાબ ન આપ્યો. સમીર ધીમેથી હસ્યો. તું નથી સમજતું વિક્રમ, આ દુનિયા એટલી સરળ નથી જેટલી તું વિચારે છે. વિક્રમે માથું ઝુકાવ્યું. તો સમજાવ. સમીર થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો અને પછી ધીમે ધીમે કહ્યું, કંઈક વસ્તુઓ છે, જો તે સામે આવી ગઈ તો માત્ર હું જ નહીં, તું પણ બધું ખોઈ દઈશ. વિક્રમે પલક ન ઝબકાવી. હું તૈયાર છું. સમીરે તેને જોયો. પહેલીવાર તેની આંખોમાં કંઈક સાચું દેખાયું. આત્મવિશ્વાસ નહીં, પરંતુ એક ગણના. તું નથી જાણતો કે તું શું કરી રહ્યો છે, સમીરે કહ્યું. વિક્રમે જવાબ ન આપ્યો. સમીરે શ્વાસ છોડ્યો અને પછી અચાનક હસ્યો, પરંતુ આ વખતે તે મુસ્કાન કંઈ પણ નહોતી છુપાવી શકી. ઠીક છે, તેણે કહ્યું. તને સચ્ચાઈ જોઈએ? વિક્રમે કંઈ કહ્યું નહીં, પરંતુ તેની આંખો સમીરથી ન હટી. સમીર આગળ તરફ ઝૂક્યો. અવાજ ધીમો થઈ ગયો. હા, તેણે કહ્યું. મેં તે મામલાને નિપટાવી દીધો હતો. જગ્યા જાણે જામી ગઈ. વિક્રમ હલ્યો નહીં. તેણે ખૂબ કંઈક ખબર પડી ગઈ હતી. સમીરે ચાલુ રાખ્યું. અને બધું એક વ્યક્તિ માટે બરબાદ નથી થવા દઈ શકતો હતો. વિક્રમે મહેસૂસ કર્યું કે તેનું દિલ જોરથી ધડકી રહ્યું છે, પરંતુ તેણે તેને બહાર ન દેખાડ્યું. તે યોજના બનાવી હતી. તેણે પૂછ્યું. સમીરે ધીમેથી માથું હલાવ્યું. બધું એક દુર્ઘટનાની જેમ દેખાવું હતું. એક સન્નાટો. અને તને લાગ્યું કે મને ક્યારેય ખબર નહીં પડે? વિક્રમે પૂછ્યું. સમીર ફીકી હસી હસ્યો. મેં જેવું એવું જ વિચાર્યું હતું. તે જ ક્ષણ રૂમનો દરવાજો ખુલ્યો. 3 માણસો અંદર આવ્યા, જેમાં ઇન્સ્પેક્ટર સિંહ પણ હતા. સમીર ગુપ્તા, તમને નાણાકીય ગતિવિધિઓ, ગેરકાયદેસર અને એક અપરાધિક મામલાથી સંબંધિત સંદેહમાં ગિરફ્તાર કરવામાં આવે છે, સિંહે દ્રઢતાથી કહ્યું. સમીર ઉછળી પડ્યો. તેની આંખો આશ્ચર્યથી ગુસ્સામાં બદલાઈ ગઈ. વિક્રમ, તેણે કહ્યું, અવાજ ધીમો અને ઠંડો. તે આ શું કર્યું? વિક્રમે જવાબ ન આપ્યો. સમૂહના 2 લોકોએ સમીરને પકડી લીધો. સમીરે જોરદાર પ્રતિરોધ ન કર્યો, પરંતુ તેની આંખો વિક્રમથી ન હટી. તને લાગે છે કે આ અહીં ખતમ થઈ ગયું છે? સમીરે કહ્યું. તું નથી જાણતો કે તું કોનાથી ભેળી રહ્યો છે? વિક્રમ શાંત ઊભો રહ્યો. કદાચ, તેણે કહ્યું, પરંતુ હું જાણું છું કે હું શું કરી રહ્યો છું. સમીરને રૂમમાંથી બહાર લઈ જવામાં આવ્યો. દરવાજો બંધ થઈ ગયો
જગ્યા ફરીથી શાંત થઈ ગઈ. વિક્રમ ત્યાં એકલો ઊભો બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. શહેર હંમેશની જેમ હતું, પરંતુ તેના માટે બધું હંમેશ માટે બદલાઈ ગયું હતું. સચ્ચાઈ આખરે કહી દેવામાં આવી હતી. બેઠક રૂમનો દરવાજો બંધ થયા પછી વિક્રમ ખૂબ વાર સુધી શાંત ઊભો રહ્યો. ગિરફ્તારીનો અવાજ જાણે હજી પણ અવકાશમાં ગુંજી રહ્યો હતો, પરંતુ તેના મગજમાં એક અજીબ ખાલીપણું હતું. પૂરી રીતે રાહત નહીં, ન જ તેવું દર્દ જેવું તેણે ક્યારેય વિચાર્યું હતું. આ એવું હતું જેમ કે એક તોફાન હમણાં જ પસાર થયું હોય, બધું શાંત થઈ ગયું હોય, પરંતુ જે વહી ગયું તે પાછું નહોતું આવી શકતું. સિંહે તેની તરફ વળીને જોયું. તું ઠીક છે? વિક્રમે ધીમેથી માથું હલાવ્યું. હું ઠીક છું. સિંહે વધુ ન પૂછ્યું. તે સમજી ગયો કે કંઈક વસ્તુઓ આ સમયે નથી કહી શકાતી. આપણે કામ ચાલુ રાખીશું, સિંહે કહ્યું. જે તમે પ્રદાન કર્યું છે તે ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ આ કેવળ પહેલું કદમ છે. વિક્રમે માથું હલાવ્યું. હું સમજું છું. તને આરામ કરવા માટે ઘરે જવું જોઈએ, સિંહે આગળ કહ્યું. બાકી આપણે સંભાળી લઈશું. વિક્રમે તરત જવાબ ન આપ્યો. તેણે એકવાર ફરી બારીમાંથી બહાર જોયું અને પછી વળ્યો. શું મારે વધુ કંઈક કરવાની જરૂર છે? ફિલહાલ નહીં, સિંહે જવાબ આપ્યો, પરંતુ હોઈ શકે છે કે આપણે પછીથી તારી જરૂર પડે. વિક્રમે માથું હલાવ્યું અને પછી રૂમમાંથી નીકળી ગયો. બહારનું દાલન હજી પણ રોશન હતું. લોકો સામાન્ય રૂપે આવજા કરી રહ્યા હતા, જાણે કંઈ થયું જ ન હોય. આનાથી વિક્રમને એક સાધારણ સચ્ચાઈનો અહેસાસ થયો. જીવન કોઈના માટે નથી રોકાતું, ભલે તે દુર્ઘટના હોય યા ન્યાય. તે લિફ્ટમાં ઘૂસ્યો, કાચ પર પોતાનો પડછાયો જોયો. તે ચહેરો વધારે નહોતો બદલાયો, પરંતુ આંખો અલગ હતી. કોઈ અસ્પષ્ટતા નહીં, કોઈ અનુત્તરિત પ્રશ્ન નહીં, પરંતુ તે જૂઠી શાંતિ પણ નહોતી જેનો તે 2 વર્ષથી આદી હતો. જ્યારે લિફ્ટનો દરવાજો ખુલ્યો તો તે બહાર નીકળ્યો. એક ગહેરો શ્વાસ લીધો. શહેરની બપોરની હવામાં થોડી ધૂળ અને ગરમી હતી, પરંતુ આનાથી તેને કોઈ પણ વસ્તુથી વધારે વાસ્તવિક મહેસૂસ થયું હતું. તેણે પોતાનો ફોન કાઢ્યો. અમિતનો એક સંદેશ. બધું ઠીક છે? વિક્રમે સંક્ષેપમાં જવાબ આપ્યો. થઈ ગયું. તેણે વધુ કોઈ સ્પષ્ટીકરણ ન આપ્યું. કોઈ જરૂરત નહોતી. કાર તેને હોટલ પાછી લઈ ગઈ. જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો તો માયા ખુરશી પર બેઠી હતી. નાની ડાયરી હજી પણ તેની સામે હતી. જ્યારે તેણે તેને જોયો તો તેણે માથું ઊંચક્યું. તમે પાછા આવી ગયા, તેણે કહ્યું. વિક્રમે માથું હલાવ્યું. દરવાજો બંધ કરી દીધો. તે થોડી સેકન્ડ માટે તેને જોતો રહ્યો. માયાએ તરત ન પૂછ્યું. તેણે બસ એમ જોયું જેમ તે તેના કહેવાની રાહ જોઈ રહી હોય. વિક્રમ પાસે આવ્યો, સામે બેસી ગયો. તે વ્યક્તિને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે, તેણે કહ્યું. માયા ચૂપ રહી. એક લાંબો સન્નાટો. શું તે વ્યક્તિએ કહી દીધું? તેણે પૂછ્યું, અવાજ ધીમો. વિક્રમે માથું હલાવ્યું. હા. માયાએ કોઈ તીખી પ્રતિક્રિયા ન આપી. તેણે બસ મેજ તરફ નીચે જોયું. તો શું આ ખતમ થઈ ગયું છે? તેણે પૂછ્યું. વિક્રમે તરત જવાબ ન આપ્યો. પૂરી રીતે નહીં, પરંતુ શરૂ થઈ ગયું છે. માયાએ ધીમેથી માથું હલાવ્યું. વિક્રમે તેને જોયો અને કહ્યું, તે ખૂબ કંઈક કર્યું છે. માયાએ માથું હલાવ્યું. મેં માત્ર તે જ કહ્યું જે હું જાણતી હતી, પરંતુ જો તું ન હોત. વિક્રમ રોકાઈ ગયો. તેણે વાક્ય પૂરું ન કર્યું. માયાએ માથું ઊંચક્યું અને તેને જોયો. તમે ખબર પાડી જ લેત. વિક્રમને આના પર ખાતરી નહોતી, પરંતુ તેણે દલીલ ન કરી. એક વધુ સન્નાટો. શું તું ક્યાંય જવા માંગે છે? વિક્રમે પૂછ્યું. માયાએ થોડું વિચાર્યું અને પછી કહ્યું, હું માની પાસે જવા માંગુ છું. વિક્રમે માથું હલાવ્યું. તે બપોરે તેઓ માલાબાર હિલના કબ્રસ્તાનમાં ગયા. મોસમ ખૂબ તડકાવાળો નહોતો. ઝાડોમાંથી હળવી હવા ચાલી રહી હતી. માહોલ શાંત હતો. બસ પાંદડાઓની સરસરાહટ અને ક્યારેક ક્યારેક કોઈના પસાર થવાના કદમોનો અવાજ હતો. વિક્રમ એક સાધારણ કબરની સામે રોકાઈ ગયો. પથ્થરની પટ્ટી પર અંજલિનું નામ અને 2 તારીખો ખોદી હતી, જે એક ખૂબ જલ્દી સમાપ્ત થઈ ચૂકેલા જીવનને ચિહ્નિત કરી રહી હતી. તે થોડીવાર શાંત ઊભો રહ્યો અને પછી એક તરફ હટી ગયો. માયા આગળ વધી. તે કબરની સામે ઊભી થઈ ગઈ અને તરત કંઈક કહ્યું નહીં, બસ જોતી રહી. વિક્રમે તેને પરેશાન ન કરી. તે સમજી ગયો કે કંઈક ક્ષણોમાં મૌનની આવશ્યકતા હોય છે. થોડીવાર પછી માયાએ ધીમેથી કહ્યું, માં, હું એક અંકલને મળી ગઈ. તેનો અવાજ ધીમો પરંતુ સ્પષ્ટ હતો. અંકલને બધું ખબર પડી ગઈ છે. વિક્રમે થોડું મોં ફેરવી લીધું. તે વ્યક્તિને પણ પકડી લેવામાં આવ્યો છે. માયાએ આગળ કહ્યું, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તે રોકાઈ, જેમ શબ્દો શોધી રહી હોય. હું ઠીક છું, તેણે કહ્યું. સાચે જ. એક સન્નાટો વિક્રમ પાસે આવ્યો, પરંતુ હજી પણ દૂરી જાળવી રાખી. હું તારું ખ્યાલ રાખીશ, તેણે કહ્યું. અવાજ ગહેરો પરંતુ નિશ્ચિત. જો તું સહમત હોય. માયા વળી અને તેને જોયો. તેની આંખો પહેલા જેવી નહોતી. હવે માત્ર સતર્કતા યા દ્રઢતા નહોતી, પરંતુ કંઈક નરમ પણ હતું. તમને ખાતરી છે? તેણે પૂછ્યું. વિક્રમે માથું હલાવ્યું. ખાતરી છે. માયાએ તરત જવાબ ન આપ્યો. તેણે તેને ખૂબ વાર સુધી જોઈ અને પછી ધીમેથી માથું હલાવ્યું. વિક્રમે ધીમેથી શ્વાસ છોડ્યો. તેનો એક ભાગ, તે ભાગ જેને તેમણે મહેસૂસ નહોતો કર્યો તે ગાયબ હતો, ભરાવવા લાગ્યો. તેઓ ત્યાં થોડીવાર ઊભા રહ્યા.
કંઈ કંઈ કહ્યું નહીં. હળવી હવાથી કબર પર રાખેલા ફૂલ ધીમે ધીમે હલી રહ્યા હતા. જ્યારે તેઓ ચાલ્યા ગયા તો વિક્રમ તરત ન વળ્યો. તેણે છેલ્લી વાર એમ જોયું જેમ તે ચૂપચાપ કંઈક કહી રહ્યો હોય. રસ્તામાં માયા બાજુમાં ચૂપચાપ બેઠી રહી. પહેલાની જેમ તણાવ નહીં, પરંતુ પૂરી રીતે સહજ પણ નહીં. હું ક્યાં રહીશ? તેણે પૂછ્યું. વિક્રમે આગળ સડકને જોયું. જો તું સહમત હોય તો તું મારી સાથે રહી શકે છે. માયાએ તરત જવાબ ન આપ્યો. પરંતુ આમાં સમય લાગશે, વિક્રમે આગળ કહ્યું. પ્રક્રિયા અને ખૂબ સીધી બીજી વસ્તુઓ. માયાએ માથું હલાવ્યું. હું સમજુ છું. એક સન્નાટો. મને વધારે નથી જોઈતું. તેણે કહ્યું. બસ વધુ નથી જોવું. વિક્રમે તેને જોયો અને પછી ધીમેથી માથું હલાવ્યું. તને વધુ નથી જવું પડશે. કાર પરિચિત સડકો પર આગળ વધતી રહી. પરંતુ આ વખતે વિક્રમે એકલતા મહેસૂસ નહોતી થઈ રહી. આગળ ખૂબ કામ કરવું હતું. મુકદ્દમો, ગવાહી, કાનૂની પ્રક્રિયાઓ, ન્યાય તરત નથી મળતો અને ક્યારેય પણ સરળ નથી હોતો. પરંતુ 2 વર્ષમાં પહેલીવાર તેને ખોવાયેલો મહેસૂસ નહોતો થઈ રહ્યો. તે જાણતો હતો કે તે ક્યાંય જઈ રહ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ વાત, તે હવે એકલો નહોતો. આગલા અઠવાડિયે વિક્રમની સોચથી વધારે ધીમે ધીમે પસાર થયા. તેથી નહીં કે સમય ખરેખર લાંબો હતો, પરંતુ તેથી કે હવે દરેક વસ્તુનો એક અલગ મતલબ હતો. દરેક ફોન કોલ, વકીલ સાથે દરેક બેઠક, તપાસ એજન્સીથી દરેક મુલાકાત, આ બધું તે પ્રક્રિયાનો હિસ્સો હતો જેમાં તે ઉતાવળ નહોતો કરી શકતો. ન્યાય તરત નથી મળતો અને ભાવનાઓથી તો બિલકુલ નહીં. આમાં સમય લાગે છે, પુરાવા લાગે છે, ધૈર્ય લાગે છે, જેની વિક્રમે પહેલા ક્યારેય કલ્પના નહોતી કરી. મુકદ્દમો સપ્તાહના શરૂમાં એક સવારે થયો. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ દેખાડો નહીં, પરંતુ ઉદ્યોગમાં લોકો અને કંઈક મોટા અખબારોનું ધ્યાન ખેંચવા માટે પર્યાપ્ત હતો. વિક્રમ નહોતો ઈચ્છતો કે આ મામલો સાર્વજનિક ચર્ચાનો વિષય બને, પરંતુ તે સમજતો હતો કે કંઈક વસ્તુઓ પૂરી રીતે નિયંત્રિત નથી કરી શકાતી. માયા તેના બાજુમાં અદાલત કક્ષમાં બેઠી હતી. એક સાધારણ પોશાક પહેરેલી હતી જેને અમિતે પહેલાથી તૈયાર કર્યો હતો. તે વધારે ન બોલી, પરંતુ તેની આંખો હંમેશા આગળ તરફ હતી, જ્યાં બધું નક્કી થવાનું હતું. વિક્રમે તેને એકવાર જોયું અને પછી ઉપર જોયું, જ્યાં ન્યાયાધીશ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. સમીરને પછીથી લાવવામાં આવ્યો. હવે તે આત્મવિશ્વાસથી શાંત વ્યક્તિ નહોતો જેને વિક્રમ જાણતો હતો. આંખો હજી પણ તેજ હતી, પરંતુ તેમાં થકાવટ અને કંઈક કડવાહટ જેવી વસ્તુ હતી. જ્યારે તેણે વિક્રમને જોયો તો સમીરે કંઈક કહ્યું નહીં. બસ થોડી સેકન્ડ માટે નજર મેળવી અને પછી વળી ગયો. મુકદ્દમો સાચા ક્રમમાં ચાલ્યો. યુએસબીથી મળેલા પુરાવા, નાણાકીય વિશ્લેષણ, રેકોર્ડિંગ, બધું સ્પષ્ટ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું. કોઈ પણ વિવરણ ન છોડવામાં આવ્યું. અસ્પષ્ટતાની કોઈ ગુંજાઈશ નહોતી. જ્યારે રેકોર્ડિંગ ચલાવવામાં આવ્યું તો પૂરો રૂમ શાંત થઈ ગયો. સમીરનો અવાજ ગૂંજ્યો, સ્પષ્ટ, જેને નકારી નહોતો શકાતો. વિક્રમે તે તરફ ન જોયું. તેણે બસ મેજ તરફ નીચે જોયું. હાથ હળવેથી એક બીજા પર રાખ્યા. તેને તે રેકોર્ડિંગ પહેલા પણ સાંભળી હતી, પરંતુ આ વાતાવરણમાં તેને ફરીથી સાંભળવું તેને કંઈક ભારે મહેસૂસ કરાવી રહ્યું હતું. માયા બાજુમાં શાંત બેઠી રહી. તે વળી નહીં. તેણે મોં ન ફેરવ્યું. તેણે એમ સાંભળ્યું જેમ તે ખૂબ લાંબા સમયની તેની રાહ જોઈ રહ્યું હોય. જ્યારે ન્યાયાધીશે ફેંસલો સંભળાવ્યો તો શાંત માહોલમાં એક એક શબ્દ ગૂંજી ઉઠ્યો. અપરાધ નિર્ધારિત કરવામાં આવ્યો. કૃતનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. સજા સંભળાવવામાં આવી. વિક્રમને તરત રાહત મહેસૂસ ન થઈ. ફિલ્મો જેવો કોઈ ક્ષણ નહોતો જ્યાં બધું અચાનક ઉજ્જવળ થઈ જાય છે. બસ એક સ્પષ્ટ અહેસાસ હતો. બધું પોતાના સાચા નામથી બોલવામાં આવ્યું હતું. માયાએ ધીમેથી તેનો હાથ પકડ્યો. વિક્રમે તેની તરફ વળીને જોયું. તે હસી નહીં, પરંતુ તેની આંખો અલગ હતી. કોઈ તણાવ નહીં, કોઈ રહસ્ય રાખવાની ચિંતા નહીં. બસ એક શાંતિ હતી જે તેણે પહેલા ક્યારેય મહેસૂસ નહોતી કરી. મુકદ્દમા પછી તેઓ ચૂપચાપ અદાલતથી ચાલ્યા ગયા. બહાર તડકો હંમેશની જેમ હતો. ગાડીઓ હજી પણ ચાલી રહી હતી. લોકો હજી પણ પોતાની જિંદગી જીવી રહ્યા હતા. પરંતુ વિક્રમ અને માયા માટે એક અધ્યાય બંધ થઈ ગયો હતો. તે બપોરે વિક્રમ માયાને શહેરના બહારના વિસ્તારમાં એક ઘર લઈ ગયો. આ કોઈ મોટો બંગલો નહોતો, ન જ કોઈ અપરિચિત જગ્યા. આ એક એવું ઘર હતું જેને તેને છેલ્લા કંઈક સમયમાં તૈયાર કર્યું હતું. પર્યાપ્ત શાંત, પર્યાપ્ત ખાનગી અને કંઈક નવું શરૂ કરવા માટે પર્યાપ્ત. તું અહીં રહીશ, વિક્રમે કહ્યું. માયા અંદર આવી અને ચારે તરફ જોવા લાગી. જગ્યા સાફ સુથરી, એક અલગ રૂમ, એક સ્ટડી ટેબલ, તે વસ્તુઓ જે તેની પાસે ક્યારેય પણ સ્થિર રૂપે નહોતી. તને આ પસંદ આવ્યું? વિક્રમે પૂછ્યું. માયાએ માથું હલાવ્યું. જી. વિક્રમ હળવો મુસ્કુરાયો અને દુર્લભ મુસ્કાન. આપણે કંઈક ઔપચારિકતાઓ પૂરી કરવી પડશે, તેણે કહ્યું. તરત નહીં, પરંતુ ધીમે ધીમે. માયાએ તેને જોયો. તમે મને એક ગોદ લેવાની વાત કરી રહ્યા છો? વિક્રમે માથું હલાવ્યું. જો તું સહમત હોય. માયાએ તરત જવાબ ન આપ્યો. તે રૂમમાં ગઈ, બારીમાંથી બહાર જોયું અને પછી વળી. મને નહોતી ખબર કે દીકરી કેવી રીતે બનવું, તેણે કહ્યું. વિક્રમ પાસે આવ્યો. તેને પણ નહોતી ખબર કે હું સારું કરી શકીશ, તેણે કહ્યું. પરંતુ હું કોશિશ કરીશ. માયાએ તેને ખૂબ વાર સુધી જોઈ.
શું હું તમને પપ્પા કહી શકું છું? તેણે પૂછ્યું, અવાજ સામાન્યથી ધીમો. વિક્રમે તરત જવાબ ન આપ્યો. એક પળ વીતી અને પછી તેણે માથું હલાવ્યું. હા. માયા જોરથી ન હસી. તેણે તીખી પ્રતિક્રિયા ન આપી, પરંતુ તેની આંખો એક ખૂબ જ સ્પષ્ટ રીતે ચમકી ઉઠી. પપ્પા, તેણે કહ્યું, જેમ કંઈક નવું ચાખી રહી હોય. વિક્રમે થોડું મોં ફેરવી લીધું. એક ગહેરો શ્વાસ લીધો. તેણે જવાબ આપ્યો. આગલા દિવસોમાં જીવન ધીમે ધીમે સ્થિર થઈ ગયું. માયાએ સ્કૂલે જવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તે અજીબ મહેસૂસ કરતી હતી. ઓછું બોલતી હતી, પરંતુ ધીમે ધીમે ભળી ગઈ. વિક્રમે જોર ન આપ્યું, બસ માહોલ બનાવ્યો. તેણે તે વસ્તુઓ કરવાનું શીખવ્યું જે તેને પહેલા ક્યારેય નહોતી વિચારી કે તે કરશે. લાવવું, લઈ જવું, હોમવર્ક પૂછવું, નાની નાની વાતો સાંભળવી. દર સાંજે તેઓ સાથે જમતા. હવે પહેલાની જેમ ખામોશ ભોજન નહીં, પરંતુ અવાજો, સવાલો અને ક્યારેક ક્યારેક હસી પણ થતી હતી. એક દિવસ માયા એક કાગળ લઈને આવી. પપ્પા, તેણે પોકાર્યું. વિક્રમ, જે દસ્તાવેજ વાંચી રહ્યો હતો, તેને માથું ઊંચક્યું. શું છે? માયાએ કાગળ આપ્યો. એક ટેસ્ટ પેપર. વિક્રમે અંક જોયા. નિખાલસ નહીં, પરંતુ ખૂબ સારા, ખૂબ સારા. તેણે કહ્યું. માયાએ કંઈ કહ્યું નહીં, બસ ત્યાં જ ઊભી રહી. શું થયું? વિક્રમે પૂછ્યું. માયાએ કાગળ તરફ ઇશારો કર્યો. નાનીના ઘરે જ્યારે મારા સારા નંબર આવતા હતા, તો તે તેને ફ્રીજ પર ચિપકાવી દેતી હતી. વિક્રમે તેને એક સેકન્ડ માટે જોઈ અને પછી ઉઠી ગયો. આગલા દિવસે ફ્રીજ પર એક નાના ચુંબકથી એક કાગળ ચિપકાયેલો હતો. માયાએ જોયું. કંઈ કહ્યું નહીં, પરંતુ આ વખતે મુસ્કાન કોઈ પણ સમયથી વધારે સ્પષ્ટ હતી. એક વધુ સાંજ, જ્યારે વિક્રમ સુવાની તૈયારી કરી રહ્યો હતો, માયાએ રૂમનો દરવાજો ખટખટાવ્યો. પપ્પા, તેણે પોકાર્યું. વિક્રમે જવાબ આપ્યો. માયા દરવાજા પર ઊભી થોડું વિચારતી રહી અને પછી કહ્યું, મને લાગે છે માં ખુશ હશે. વિક્રમ ચૂપ રહ્યો. મને પણ એવું જ લાગે છે, તેણે કહ્યું. માયાએ માથું હલાવ્યું અને પછી વળી ગઈ. વિક્રમ ત્યાં થોડી વાર ઊભો રહ્યો. તે બાલ્કનીમાં ગયો. રાતમાં શહેરને જોયું. બધું પહેલા જેવું હતું. રોશની, કારોની કતારો, પરિચિત અવાજો, પરંતુ તેની અંદર કંઈક બદલાઈ ગયું હતું. તે હવે માત્ર અતીતની સાથે નહોતો જીવી રહ્યો. તેની પાસે વર્તમાન હતો, અને ખૂબ લાંબા સમય પછી પહેલીવાર તેની પાસે એક ભવિષ્ય હતું. કંઈક સમય બાદ વિક્રમે અંજલિના નામ પર એક નાનો ફાઉન્ડેશન સ્થાપિત કર્યો. પ્રસિદ્ધિ મેળવવા માટે નહીં, પરંતુ કંઈક સાર્થક કરવા માટે. માયાએ આ વિચાર સુઝાવ્યો હતો. મારા જેવા ખૂબ લોકો છે, તેણે કહ્યું હતું, પરંતુ દરેક કોઈ મદદ કરનારાથી નથી મળતું. વિક્રમે માથું હલાવ્યું. તો આપણે મદદ કરીશું, તેણે કહ્યું. પોતાની પહેલી મુલાકાતના એક વર્ષ પછી વિક્રમ અને માયા તે જ જૂના રેસ્ટોરન્ટમાં પાછા આવ્યા. તે જ મેજ, પરંતુ આ વખતે કોઈ ખામોશી નહોતી. પપ્પા, માયાએ કહ્યું, આજ હું ઓર્ડર આપીશ. વિક્રમ મુસ્કુરાયો. ઠીક છે. માયાએ મેનુ પકડ્યો અને કોઈ પણ બીજા બાળકની જેમ સ્વાભાવિક રૂપે વાત કરવા લાગી. વિક્રમે તેને જોયું અને પછી કાચની બારીમાંથી બહાર જોયું. જીવન આગળ વધી રહ્યું હતું, પરંતુ આ વખતે તે બહાર ઊભેલો દર્શક નહોતો. તેણે તે વસ્તુ ફરીથી પાલી હતી જેને તે કોઈ ચૂક્યો સમજતો હતો. પરિવાર અને આગળ વધવાનું એક કારણ.